વેલકમ ઓલ ડિસ્ટ્રીબ્યુટર લીડર્સ. આજની ઝૂમ વેબિનાર અંદર તમામ ડિસ્ટ્રીબ્યુટર લીડર્સનું હાર્દિક સ્વાગત છે. વેલકમ વેલકમ ઓલ ઓફ યુ. કાલે આપણે ચેપ્ટર પર વાતચીત કરી હતી વાય ડાયરેક્ટ સેલિંગ. તો એના પછીનો આપણે આગળ નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પીપીટી આવી ગઈ સર? Yes, sir. Clear. ઓકે. પીપીટી આવી નહીં મારામાં. ક્લોઝ કરીને ફરી શેર કરો ને. હા, એક મિનિટ જ કરું. હા, આવી ગઈ ને હવે? એક મિનિટ સર. યસ સર, રેડી. ઓકે. ઓકે, તો દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વેલકમ. તો કાલે આપણે જે ચેપ્ટર ઉપર લાસ્ટ જોયું હતું સેશન કે નોકરીનું એમ્પ્લોઈઝ, જે લાસ્ટ વાત છે કે એમ્પ્લોઈઝની તો કોઈ લાઈફ નથી, કોઈ કેરિયર નથી, નથી કોઈ સિક્યુરિટી અને નથી કોઈ ગેરંટી. તો વેર ઇઝ ધ ઓપ્શન, મતલબ કઈ બીજી આશા છે આપણને? તો ઘણા બધા મિત્રો વિચારતા હશે કે બધી વસ્તુ સાચી સાહેબ, પણ મારા ટ્રેડિશનલ માર્કેટની અંદર બિઝનેસ પણ કરવો છે. તો બિઝનેસ ઘણા બધા લોકો કરતા હશે ટ્રેડિશનલ માર્કેટની અંદર, કે જે લોકો રોડની આજુમાં ક્યાંક ને ક્યાંક પોતાની દુકાન ચલાવતા હશે. તો સેલ્ફ એમ્પ્લોયની વાતચીત કરીએ કે જે લોકો ધંધાદારી વ્યક્તિ છે. જેમ કે નોકરીની અંદર ઘણા બધા લોકોનો ભૂતકાળની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફો પડી હતી. તો ધંધાની અંદર પણ શું છે અત્યારે કહેવાનો મતલબ? પણ દરેક મિત્રો ક્યાંક ને ક્યાંક એક કહેવત સાંભળીએ છીએ કે સમુદ્રની અંદર મોટી માછલી નાની માછલીને ગળી જાય છે. તો આજે માર્કેટમાં પણ એક કહેવત સાચી પડી ગઈ છે કે માર્કેટમાં મોટી માછલીઓ આવી ગઈ છે કહેવાનો મતલબ. જે આપણે બધાને ખબર જ છે, આપણા એરિયાની અંદર જ ક્યાંક ને ક્યાંક ફરે છે. તો તમે જોઈ શકો છો મોટી માછલીઓ કઈ છે. રિલાયન્સ મોલ, બિગ બજાર. આજે કહેવાનો મતલબ કે હરેક માર્કેટ બહુ મોટું થઈ ગયેલું છે રહ્યું, જેના કારણે એક સામાન્ય ટ્રેડિશનલ માર્કેટ જે લોકો દુકાનો ચલાવે છે એને ક્યાંક ને ક્યાંક તકલીફો પડતી હોય છે. તો રિલાયન્સ મોલે તમે જુઓ, રિલાયન્સ વાળા વ્યક્તિ શું નથી વેચતા? ઓલ ઓવર પ્રોડક્ટ બધી જ એ લોકોના મોલની અંદર હોય છે. કહેવાનો મતલબ ચાહે કરિયાણું હોય, શાકભાજી હોય, જ્વેલર્સ હોય. તો એમનું એક જ સ્લોગન હતું ધીરુભાઈ અંબાણી સાહેબનું કે કલ્લો દુનિયા મુઠ્ઠી મેં. તો રિલાયન્સ મોલ, બિગ બજાર આવા મોટા મોટા મોલ થઈ ગયા પછી આજે માર્કેટમાં ઘણા બધા લોકોના વેપાર મંદી પડવા માંડી છે. અને એનાથી આગળ ઘણી બધી મોટી માછલીઓ આપણા મોબાઈલની અંદર જ છે, જોઈ શકીએ છીએ આપણે. સ્નેપડીલ, એમેઝોન, ઈબે, આવી ઘણી બધી ઓનલાઈન એપ્લિકેશનો છે જેના કારણે ઘણું બધું આપણે ડિસ્કાઉન્ટથી પ્રોડક્ટ આપણા ઘરે પહોંચતી હોય છે. જેમ કે હવે આવશે ઓનલાઈન માર્કેટનું વેચાણ વધી જશે, કારણ કે હવે તહેવારની સિઝન ચાલુ થશે. દિવાળીના સમયમાં આજે જોઈ શકીએ આપણા લોકો 80% આપણને ક્યાંક ને ક્યાંક લોકો ડિસ્કાઉન્ટથી પ્રોડક્ટો આપતા હોય છે. તો સૌથી મોટામાં મોટું માર્કેટ છે ઓનલાઈન માર્કેટ, જે સ્નેપડીલ, એમેઝોન કરીએ. તો આજે જોઈ શકે છે પેપરનું એક કટિંગ હતું કે ઓનલાઈન વેચાણની અંદર 25% વધીને 76,000 કરોડ થઈ ગયું આ વેચાણ. કહેવાનો મતલબ જેમ કે ગઈ સિઝન, ગઈ દિવાળીની અંદર એમેઝોને ખાલી 1,000 કરોડના તો ખાલી મોબાઈલો સેલ કર્યા હતા. તો આ ઓનલાઈન માર્કેટ પણ બહુ મોટું થઈ ગયેલું છે બહારના માર્કેટની અંદર, જેના કારણે સામાન્ય લોકો આજે દુકાન ચલાવતા હશે તો ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ પડતી હોય છે. આજે કદાચ જો આપણે કોઈ સગા સંબંધી યા તો કોઈ મિત્રએ કોઈ દુકાનનું ઓપનિંગ કર્યું છે અને આપણે ગયા આવીશું, પણ 6 મહિના 12 મહિના પછી આપણે એ જગ્યાથી ક્યાંક ને ક્યાંક પાછા જઈએ છીએ, ચાલો આપણે મુલાકાત કરતા એ મિત્રની, તો કદાચ એ દુકાનનું પાર્ટી પણ ચેન્જ થઈ ગયું છે, ત્યાંનો મતલબ દુકાન બદલાઈ ગઈ હશે. તો આજે કહેવાનો મતલબ માર્કેટમાં ઘણા લોકો બિઝનેસ તો કરે જ છે, પણ ક્યાંક ને ક્યાંક જોખમના કારણે બિઝનેસ કરવો પડતો હોય છે. ઘણું બધું રોકાણ કર્યા પછી પણ ક્યાંક ને ક્યાંક ટેન્શન વાળી જિંદગી જીવી પડતી હોય છે, કારણ કે માર્કેટમાં આ બધા બિઝનેસો મોટા થઈ ગયા છે એના કારણે. અને હું નથી કહેતો, પણ નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત સાહેબ એવું કહે છે કે 8 વર્ષ में गायब हो जाएंगे मोहल्ले के दुकानदार. આ હું નથી કહેતો, નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત સાહેબ કહે છે. અને સનાતન સત્ય મેં જે વાતચીત કરી કે ઘણા બધા લોકો દુકાનનું ઓપનિંગ તો કરે જ છે જલ્દી, પણ 6 મહિના 12 મહિના 1.5 વર્ષની અંદર દુકાન એ લોકોની બંધ થઈ જશે કહેવાનો મતલબ. જેમ કે કોરોના સમયમાં પણ ઘણા લોકોના બિઝનેસ બહુ સારામાં એવા ચાલતા હતા ટ્રેડિશનલ માર્કેટની અંદર, પણ જ્યારે કોરોનાની એક લહેર આવી
એ પછી ઘણા બધા લોકોના બિઝનેસ બિલકુલ ઠંડા થઈ ગયા હતા. તો ઘણા બધા લોકોનો બિઝનેસ તો કરવો જ છે, ક્યાંક ને ક્યાંક આ પણ લોકોને તકલીફો નડતી હોય છે. તો વોટ ઇઝ ધ ઓપ્શન? બીજો ઓપ્શન કયો છે? જેમ કે મેં વાત કરી કે નોકરીમાં પણ તકલીફો છે, નોકરી કરીએ તો આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, ધંધો કરીએ તો પ્રોબ્લેમ છે, કારણ કે માર્કેટનું બહુ મોટું ઓનલાઈન માર્કેટનું વેચાણ થઈ ગયેલું છે, જેના કારણે ડિસ્કાઉન્ટની અંદર પ્રોડક્ટ આપણા ઘરે પહોંચી શકે છે. તો માર્કેટમાં એવો બીજો કયો ઓપ્શન છે? તો ઘણા લોકો વિચારતા કે સાહેબ નોકરી પણ કરવી તકલીફ છે, ધંધો કરવો તકલીફ છે, તો હવે કરવાનું શું? તો આપણે જે પહેલા સ્લાઇડ જોઈ હતી તો માર્કેટમાં 4 પ્રકાર લોકો બિઝનેસ કરે છે, એની વાતચીત કરીએ. તો પહેલો વખત છે એમ્પ્લોઈઝ, કે જે લોકો નોકરી કરે છે એની વાતચીત છે. એની અંદર મેં વાતચીત કરી હતી કે એની અંદર બધી જ તકલીફો સહન કરવી પડે, એ પછી નોકરી થતી હોય છે. સેલ્ફ એમ્પ્લોયની પણ આજે વાતચીત કરી કે માર્કેટમાં સેલ્ફ એમ્પ્લોયની પણ અત્યારે શું તકલીફો ચાલે છે. અને આ કેટેગરી બિઝનેસમેન છે અને એક ઇન્વેસ્ટર, જેની અંદર આપણો કોઈ નથી હોતા, ટોપના સક્સેસફુલ વ્યક્તિ લોકો આવે છે આની અંદર. તો આ 4 કેટેગરી આપણે જોયું હતું. તો હરેક લોકો દરેક જગ્યા લેફ્ટ સાઈડમાંથી રાઈટ સાઈડમાં આવવા માંગે છે ક્યાંક ને ક્યાંક. દરેક લોકો જે 55% જે કોમ્પ્રોમાઇઝ જિંદગી છે ક્યાંક ને ક્યાંક એ આપણે 5%ની બાજુમાં લાવવા માટે ઈચ્છીએ છીએ. તો એકવાર 5%ની કેટેગરીમાં આપણને આવવાનો ચાન્સ મળી શકે તો સારું છે. આજે ઘણા બધા લોકો વિચારતા હશે કે એકવાર 5%ની કેટેગરીમાં આવી શકીએ, પણ એ સાઈડમાં આવવા માટે ઘણું બધું માર્કેટમાં રોકાણ કરવું પડતું હોય છે. રોકાણ કર્યા પછી ક્યાંક ને ક્યાંક જોખમ રહેલું છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક લોકો કામકાજ કરતા હોય છે. પણ આજે આપણે નસીબદાર છીએ કે આપણે એક સહી સમય સહી પ્લેટફોર્મે આજે એક સારો બિઝનેસ આપણને મળી ચુક્યો છે. કહેવાનો મતલબ કે જે આજે ક્યાંક ને જાણે અનજાણે આપણા બિઝનેસની અંદર આવી તો ગયા જ છીએ, પણ એ બિઝનેસમાં શું આપણો પ્રોગ્રેસ છે, શું કામકાજ છે. તો જે ઇન્ડસ્ટ્રી દોસ્તો નામ ને તમને ગર્વ થશે, એ ઇન્ડસ્ટ્રીનું દોસ્તો નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. और डायरेक्ट सेलिंग ની વાતચીત કરીએ તો ઉપર લખેલું જ છે નોટ ઓનલી ઇન્ડિવિડ્યુઅલ બટ બિગ કંપની ઓલસો ફાઇન્ડિંગ. આજે માર્કેટમાં ડાયરેક્ટ સેલિંગ સાથે ઘણી બધી મોટી મોટી કંપનીઓ ટાઈપ થવા માટે જઈ રહી છે. એક્ઝામ્પલ આપેલું ખ્યાલ આવશે. સમજો એક્સ વ્યક્તિએ કોઈ વ્યક્તિએ પ્રોડક્ટ પોતાની નવી માર્કેટમાં લોન્ચ કરી. હવે એ વ્યક્તિને પ્રોડક્ટ માર્કેટમાં સેલ કરવી હશે પોતાની, તો સમજો કે પોતે ધારો કે એક્ઝામ્પલ તરીકે મહેસાણા અંદર હોય, ચાહે કલોલ હોય, ચાહે હિંમતનગર હોય, એ વ્યક્તિના પોતાના હોય છે, પણ એનું માર્કેટ ગુજરાત, આખા ગુજરાતમાં એને પ્રોડક્ટ સેલ કરવી હોય તો કેટલો બધો સમય નીકળી જશે કહેવાનો મતલબ. અને ઘણા બધા સમય નીકળી જશે, મહિનો, 2 મહિના, 6 મહિના. પણ સમજો કે એ જ વ્યક્તિને આખા ઓલ ઓવર ઇન્ડિયામાં પ્રોડક્ટ પહોંચાડવી છે તો કેટલા વર્ષ લાગશે? હલો, કહેવાનો મતલબ કે જો આખા ઇન્ડિયામાં એને પ્રોડક્ટ પહોંચાડવી છે તો કદાચ આખી એની જિંદગી પણ જતી રહે તો એની પ્રોડક્ટ પહોંચે નહીં. કાં તો પછી આખા ઇન્ડિયા, આખા વર્લ્ડની અંદર એને પ્રોડક્ટ એની પહોંચાડવી છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટો છે, સારું રિઝલ્ટ આપે છે, પણ એને કોઈક વ્યક્તિ એવું કર્યું કે આવી ડાયરેક્ટ સેલિંગ કંપનીની અંદર ક્યાંક કોલોબરેશન કર્યું, અને કોલોબરેશન બેઠા પછી એને દરેક પ્રોડક્ટ એની જે હતી રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટો એ સીધી જ ઓનલાઈન માર્કેટમાં મૂકી દે. સાહેબ ઓનલાઈનમાં જેવી પ્રોડક્ટ મૂકે આખી વર્લ્ડ જોવા કે ના જોવા, કહેવાનો મતલબ, તો એની પ્રોડક્ટ તરત સેલ થઈ શકે છે કહેવાનો મતલબ. તો આ વસ્તુ ખાસ છે કહેવાનો મતલબ. સોરી, એક મિનિટ, સ્ક્રીન પ્લીઝ. કઈ નથી રહી છે, સ્ક્રીન નહીં આવતી ને? સ્ક્રીન દેખાય જ છે સર. દેખાય છે ને? મારામાં દેખાય નહીં એટલે હવે આવે છે ને સ્ક્રીન? યસ સર. ઓકે, ઓકે, ઓકે. તો કહેવાનો મતલબ કે ડાયરેક્ટ સેલિંગ નું શું ફીચર છે અને ડાયરેક્ટ સેલિંગ શું છે તો જોઈએ નથી આગળ. ડાયરેક્ટ સેલિંગ મતલબ MLM, એનું નામ જ છે MLM, મલ્ટી લેવલ માર્કેટિંગ. બીજું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, અને ત્રીજું નામ છે નેટવર્ક માર્કેટિંગ. છ તો એક જ વસ્તુ, પણ એના બધા નામ છે અલગ અલગ. જેમ મલ્ટી લેવલ માર્કેટિંગ આપણે મોસ્ટ ઓફ લોકો વાતચીત કરીએ છીએ, હું એક મલ્ટી લેવલ માર્કેટિંગમાં કામકાજ કરું છું.
કાં તો કોઈ નેટવર્ક માર્કેટિંગ કંપનીમાં કામકાજ કરું છું. પણ આજે તમે જુઓ કે આપણે MLM કાં તો નેટવર્ક માર્કેટિંગ વિશે જેવી પણ તરત વાતચીત કરીશું તો ઘણા લોકો એકદમ ભડકી જાય છે કહેવાનો મતલબ. કારણ કે લોકોને પહેલાથી એક જ ડર છે અંદરથી કે નેટવર્ક માર્કેટિંગ એટલે કે પેલી ચેનલ બનાવવાની સ્કીમ લાગે છે, બે બનાવવાની સ્કીમ લાગે છે કહેવાનો મતલબ. અને ડાયરેક્ટ સેલિંગ બિઝનેસની તમે વાતચીત કરશો કે હું એક ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં કામકાજ કરું છું, તો દરેક લોકોને એક નવો શબ્દ લાગશે, જેથી એ લોકો વિચારશે કે એવી રીતે કઈ ઇન્ડસ્ટ્રી છે ડાયરેક્ટ સેલિંગ, આવું તો નામ પહેલી વખત સાંભળ્યું છે. તો જે લોકો પણ પૂછશે તો એના માટે આપણે કહીએ છીએ કે સાહેબ એના માટે અમારે કલાક 2 કલાકનો આપણે સમય લેવો પડશે, કારણ કે બહુ મોટો ઉદ્યોગ છે, બહુ મોટો વેપાર છે. એના સમજ માટે આપણે 10 મિનિટમાં એ વાતચીતમાં સમજાશે નહીં. તો ડાયરેક્ટ સેલિંગ બોલવું આપણે બહુ જરૂરી છે કહેવાનો મતલબ. પણ ઘણા બધા મિત્રો વિચારતા કે સાહેબ બધી વસ્તુ સાચી, ડાયરેક્ટ સેલિંગ, તો ડાયરેક્ટ સેલિંગ આજકાલ ખાલી ઇન્ડિયા પૂરતી છે, ગુજરાત પૂરતી છે? તો ના, આ ડાયરેક્ટ સેલિંગ સાહેબ અત્યારની નથી. મતલબ કે આપણે તો બહુ લેટ છે ડાયરેક્ટ સેલિંગમાં ઇન્ડિયાની અંદર, પણ ફોરેનમાં વર્ષોથી ચાલે છે. કેમ? કારણ કે ફોરેનમાં બધું લીગલ ઉપર કામકાજ થતું હતું, જ્યારે ઇન્ડિયાની અંદર કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરતા નતા આની અંદર ડાયરેક્ટ સેલિંગની અંદર. પણ ઘણી બધી કંપનીઓ સાચી હતી, ઘણી બધી કંપનીઓ ખોટી પણ હતી. પણ જે સાચી કંપની સાથે ખરાબ કંપની વગોવા, ખરાબ કંપની સાથે સાચી કંપની ખરાબ થતી હતી. તો કહેવાનો મતલબ કે ડાયરેક્ટ સેલિંગની શરૂઆત ક્યારે થઈ ને કેટલા દેશોમાં ચાલે છે, થોડી એની ચર્ચા આપણે કરવી પડશે, જેથી આપણે ખ્યાલ આવશે કે આ શું છે ડાયરેક્ટ સેલિંગ. તો જોઈએ ડાયરેક્ટ સેલિંગ શું કહે છે. કે ડાયરેક્ટ સેલિંગ 120 થી પણ વધારે દેશોમાં ચાલી રહી છે. કેટલા સાહેબ? 120 થી વધારે દેશોની અંદર. આજકાલની નથી, સમજો. ખાલી આપણે ઇન્ડિયા પૂરતું છે, ગુજરાત પૂરતું છે? તો ના, ઓલરેડી આપણો ભારત દેશ આઝાદ નતો થતો એ પહેલાનો આ ઉદ્યોગ વેપાર ચાલુ છે. 120 થી પણ વધારે દેશોની અંદર ડાયરેક્ટ સેલિંગ. અને તમે જોઈ શકો છો 53 મિલિયન કરતા વધારે લોકો અહીંયા વર્લ્ડ વાઇડ પોતાની રીતે કામકાજ કરી રહ્યા છે ઓલ ઓવર વર્લ્ડની અંદર. અને સૌથી સારામાં સારા લોકો આની અંદર પોતાનો ફાળો આપી રહ્યા છે, જેમ કે વોરેન બફેટ સાહેબ છે, એક મોટા બિઝનેસમેન, વર્જિન સાલા એરલાઇન્સની કંપનીના માલિક. આજે ઘણા લોકો પોતાનો ફાળો નેટવર્ક માર્કેટિંગની અંદર ક્યાંક ને ક્યાંક આપી રહ્યા છે. અને એવું કે છે કે ડોર ટુ ડોર સેલર આ એક સૌથી મોટું શ્રેષ્ઠ રોકાણ એ લોકોનું છે. જો સારામાં સારું અત્યાર સુધી કોઈ રોકાણ હોય તો ડાયરેક્ટ સેલિંગ એ લોકો કીધું છે. હું નથી કહેતો, પણ આ ટોપના સક્સેસફુલ વ્યક્તિ લોકો જેનું ટોપ 10 ની અંદર નામ આવે છે, એવા સાહેબ લોકો કહે છે કે ડાયરેક્ટ સેલિંગ અંદર ફ્યુચર બહુ બ્રાઇટ છે. ચલો આગળ એનાથી વાત સમજીએ થોડી, કે ડાયરેક્ટ સેલિંગની અંદર આપણે જે આગળ પેલા વાતચીત કરી તો બિઝનેસ સ્કૂલ 21st ઓફ સેન્ચુરી, એમ એક ચેપ્ટર લખેલો, ચેપ્ટર 10મા નંબરનું ચેપ્ટર હતું. અને એ વ્યક્તિએ બુક લખી, તેનું નામ છે રિચ ડેડ પુઅર ડેડ, સોરી, રોબર્ટ ટી કિયોસાકી, જેને રિચ ડેડ પુઅર ડેડ કિતાબ પણ લખેલી છે, અને ધ बिजनेस स्कूल 21st ऑफ सेंचुरी पर लखेली है. અને એ બુકમાં એને એવું કીધું કે ઉન લોકો કે लिए है जो दूसरों की मदद करना चाहते हैं. તો એમાં 10મા નંબરના ચેપ્ટરની અંદર એક બહુ મસ્ત વાક્ય લખેલું છે આ ડાયરેક્ટ સેલિંગ વિશે, આ બિઝનેસ વિશે. શું લખેલું છે? તેમાં એવું લખેલું છે કે નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગનું ભવિષ્ય, નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. એમણે શું કીધું છે? બહુ જ ઉજ્જવળ છે. આજે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે ને, એ ભવિષ્યની અંદર જે આર્થિક પરિવર્તનો આવવાના છે ને, તે વધુમાં વધુ લોકોના બિઝનેસમાં ખેંચી લાવવાના છે. કહેવાનો મતલબ કે આ બિઝનેસની અંદર ક્વોલિટી પીપલ લોકો પણ આ બિઝનેસની અંદર ઇન્વોલ્વ થાય છે. ક્વોલિટી મતલબ જેમ કે ડોક્ટરની વાત કરીએ, એડવોકેટ, કોઈ પણ લોકો હોય, તો આજે ટોપના લોકો પણ આ બિઝનેસની અંદર ક્યાંક ને ક્યાંક પોતાનું કામકાજ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. અને બીજું એમની વાક્ય ખાસ લખ્યું હતું એ ચેપ્ટરની અંદર, કે જે માણસ સફળતાપૂર્વક પોતાનું નેટવર્ક, એમણે ખાસ કીધું હતું કે જે માણસ સફળતાપૂર્વક પોતાનો નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ બનાવી લે છે ને, એ દુનિયાની, ખાલી અમીર નથી કીધું, એની આગળ એક શબ્દ ઉમેરો છે, જુઓ, દુનિયાની બેહદ અમીરની શ્રેણીમાં એ વ્યક્તિનું નામ આવી શકે છે. મતલબ ટોપ 10 ની અંદર જે ટોપના લોકો છે, કહેવાનો મતલબ. તો જે માણસ ક્યારે પણ બેહદ અમીર ક્યારે બનશે? જ્યારે પોતે સફળતાપૂર્વક પોતાનું નેટવર્ક ક્રિએટ કરી નાખશે, નેટવર્ક, તો જ એ વ્યક્તિ બેહદ અમીરોની શ્રેણીમાં એનું નામ આવી શકે છે. જેમ કે એક્ઝામ્પલ આપ્યું છે, કેવા લોકો જે ટોપની વાત કરીએ કે સક્સેસફુલ લોકો, આજે ડોક્ટર, વકીલ, એન્જિનિયર, સ્પોર્ટ્સ સ્ટાર, મૂવી સ્ટાર. આજે ઘણા બધા લોકો ડોક્ટરને ભણવાનું તો ભણતા હશે, પણ 10માંથી બધા લોકો 10એ 10 ડોક્ટર બની શકતા નથી. માત્ર 2 કે 3 લોકો ડોક્ટર બનતા હોય છે. આજે વકીલનું ભણવા સાથે બધા લોકો વકીલ બની શકતા નથી. એન્જિનિયર બધા લોકો બની શકતા નથી. ધારો કે ઘણા બધા લોકોને ક્રિકેટનો પેશન છે, ક્રિકેટનો શોખ છે, પણ ક્રિકેટમાં જોઈએ કેટલા? 11 ખેલાડીઓ, પણ આપણી વસ્તી કેટલી? 140 કરોડની. તો કહેવાનો મતલબ કે ક્રિકેટમાં ઘણા લોકોનું હુનર છે સારું,
પણ ત્યાં પણ ચાન્સ લાગી શકતો નથી, કહેવાનો મતલબ. આજે મૂવી સ્ટાર, ઘણા કોને એક્ટિંગ ને બધું આવડતું હોય તો આપણે અંદર એડ થઈ શકીએ છીએ મૂવી સ્ટાર ની અંદર. રોક સ્ટાર એટલે કોઈ જે દરિયાની વચ્ચે મોજા પર ચાલવાનું હોય, કંઈક એવી અલગ કરામત કરવાની હોય. તો કહેવાનો મતલબ કે આ એવા લોકો છે જે આ પૂરેપૂરું આપણે સક્સેસફુલ નેટવર્ક ક્રિએટ કરી દઈએ છીએ, તો આ લોકોની શ્રેણીમાં પણ આપણું નામ આવી શકે છે. કારણ કે અહીંયા સાહેબ બધા લોકો આપણે ડોક્ટર, વકીલ, એન્જિનિયર બનવાના નથી. પણ જો આ બિઝનેસમાં સિસ્ટમથી ખાલી 5 વર્ષ, 10 વર્ષ ખાલી માઇન્ડ સેટ કર્યું અને માઇન્ડ સેટ કરતા કરતા આ બિઝનેસ આપણે કામકાજ કરીએ છીએ, તો અહીં ભલે કોઈ ડોક્ટર, વકીલ, એન્જિનિયર બને કે ના બને, પણ મેં જે આગળ તમને શરૂઆતમાં જે ફોટા બતાવ્યા હતા લીડર લોકોના, જેમ કે સીએમ પટેલ સાહેબ, હરીશ શેટ્ટી સાહેબ, પ્રકાશ સર, શૈલેષ સર, તો અહીં હરેક બેઠેલો વ્યક્તિ એક સમય આ બિઝનેસની અંદર, માઇલસ્ટાર કંપની અંદર, નેટવર્ક માર્કેટિંગની અંદર હરેક વ્યક્તિ પ્રકાશ પટેલ, શૈલેષ પટેલ સાહેબ તો બની શકે છે, કહેવાનો મતલબ. હલો. તો કહેવાનો મતલબ કે આ વસ્તુ ખાસ છે, કારણ કે નેટવર્કની બહુ મોટી મોટી તાકાત છે. કારણ કે એકલો વ્યક્તિ ક્યાં ક્યાં કામ કરી શકવાના નથી, તો નેટવર્કની અહીંયા બહુ મોટી મોટી તાકાત છે આપણી સાથે. એનાથી આગળ વાતચીત કરીશું કે તમે જોઈ શકો છો કે નોકરી અને એમએલએમ નો શું તફાવત છે. તમે એક્ઝામ્પલ પરથી ખ્યાલ જ આવતો હશે કે જ્યાં જોબ કરીએ છીએ ત્યાં આપણે એકલા ને એકલા જ કામકાજ કરવું પડશે, એકલા ને એકલા જ કંઈક ખાવું પડતું હશે. પણ જ્યારે મલ્ટી લેવલ માર્કેટિંગની અંદર એક સાથે ભેગા થઈને એક ટોપલો ભરીને આપણે હળી મળીને ખાઈ શકીએ છીએ, કહેવાનો મતલબ. તો જોબ અને એમએલએમ ની આ વાતચીત છે. એનાથી આગળ વાતચીત કરીશું. એક સારું વાક્ય લખેલું છે, દુનિયા में अमीर अब कामयाब लोग नेटवर्क बनाते हैं और बाकी लोग नौकरी की तलाश करते हैं. કોણ કહે છે? રોબર્ટ ટી કિયોસાકી સાહેબ કહે છે કે દુનિયામાં અમીર લોક और कामयाब लोग नेटवर्क क्रिएट करते हैं. અને જે લોકો નેટવર્ક ક્રિએટ કર્યું છે એ જે ટોપના ઉપર પહોંચી ગયા છે, કહેવાનો મતલબ. દરેક જગ્યાએ નેટવર્ક તો કામકાજ તો આવવાનું જ છે, કહેવાનો મતલબ. સમજો, આજે તમે જોઈ છો કામયાબી કે લીએ નેટવર્કિંગ જરૂરી છે. આજે તમે જો સંસદની અંદર પણ શું ચાલે છે. આજે નરેન્દ્ર મોદી સાહેબ જયારે અહીંયા ગુજરાતની અંદર હતા તો ડાયરેક્ટ સીધા દિલ્હી પહોંચ્યા નહીં હોય, એના પાછળ ક્યાંક ને ક્યાંક નેટવર્ક કામકાજ કરતું હતું. તો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નેટવર્ક કામકાજ કરશે. નેટવર્કની જ તાકાતના કારણે આજે આપણા નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હી બેઠા છે, કહેવાનો મતલબ. તો હરેક ક્ષેત્રમાં નેટવર્ક તો આવવાનું જ છે, કહેવાનો મતલબ. अमीर बनना है तो नेटवर्क बनाइए, सफल होना है तो नेटवर्क बनाइए. मतलब કે હરેક જગ્યાએ તમે જુઓ, દરેક જગ્યાએ વસ્તુ આવી છે કે નેટવર્ક નેટવર્ક નેટવર્ક. દરેક જગ્યાએ નેટવર્ક બનાવવું જરૂરી છે. અને જે જગ્યાએ નેટવર્ક મોટું થયું છે એ આજે ટોપ સક્સેસફુલ વ્યક્તિ બની ચુક્યા છે. પણ આજે નેટવર્ક માર્કેટિંગના ફાયદા શું છે એની વાતચીત કરીએ. તો સૌથી પહેલા પહેલું, આજે ઘણા બધા લોકો નોકરી કરે છે, કોઈ ધંધો કરે છે અને કોઈ માર્કેટિંગ પણ કરે છે. પણ આ ત્રણ વચ્ચેનો તફાવત તમે જોઈ શકો છો કે શું તફાવત છે. જેમ કે નોકરીની અંદર સમજો કે રોકાણ તો ખાલી જ્ઞાન, ટેલેન્ટ નું હોઈ શકે છે, અને ધંધામાં લાખો રૂપિયાનું રોકાણ કરવું પડે છે. જ્યારે નેટવર્ક માર્કેટિંગમાં ઝીરો પણ છે રોકાણ. સમય અહીં પૂરેપૂરો આપવો પડશે, ધંધામાં પણ પૂરેપૂરો આપવો પડશે. પણ અહીંયા જેવો સમય તમને જ્યારે ટાઈમ મળે છે ત્યારે તમે પાર્ટ ટાઈમ પણ કામકાજ કરી શકો છો. માણસો નોકરીની અંદર આપણે પોતે, ધંધામાં આપણે પણ પોતે પગારદાર જ, અને અહીંયા આગળ ટીમ વર્કનું કામકાજ છે. ખર્ચ નોકરીમાં નથી થવાનો, ધંધામાં ખોજ વધારે થવાનો છે, અહીંયા બહુ ઓછો થઈ શકે છે. ઓફિસની જગ્યા બહાર માર્કેટમાં નોકરીમાં હશે, ધંધામાં જોઈશે, જ્યારે અહીંયા આગળ આપણે કોઈ જગ્યાએ કોઈ ઓફિસ રાખવાની હોતી નથી. મેનેજમેન્ટ પોતાની ઉપર કરવું પડશે નોકરીની અંદર, ધંધામાં પણ પોતાની ઉપર હશે. જ્યારે અહીંયા બધું જ મેનેજમેન્ટ કંપની કરે છે, કહેવાનો મતલબ. અહીંયા આપણે ખાલી સિસ્ટમ ગોઠવેલી છે, સિસ્ટમથી ખાલી કામકાજ કરવાનું છે, બાકી બધું જ સિસ્ટમ, કંપની, પ્રોડક્ટનું ઇન્ડિયા શોપી બધું જ કંપની મેનેજ કરતી હોય છે. માનસિક તાણ ઘણી બધી માર્કેટની અંદર, નોકરીની અંદર ઘણું તો ટેન્શન રહેલું છે, ધંધામાં પણ ઘણો તો તકલીફ રહેલી છે. જ્યારે અહીંયા ધીમે ધીમે કામકાજ કરવાથી સક્સેસ ત્યાં પછી બિલકુલ સ્ટ્રેસ બિલકુલ ઓછો થતો હોય છે. અને સિક્યોરિટીની વાતચીત કરીએ તો નોકરીમાં નથી, ધંધામાં પણ નથી. જ્યારે અહીંયા આગળ 3 પેઢી સુધી આપણને સિક્યોરિટી મળતી હોય છે. અને આવક 10 થી 25 હજાર રૂપિયા ફિક્સ ઇન્કમ હોય છે નોકરીની અંદર. ધંધામાં પણ અમુક ટાઈમે 50 હજાર સુધી પહોંચી શકાય છે. પણ અહીંયા આગળ કોઈ જ લિમિટ નથી ઇન્કમની અંદર. એકવાર નેટવર્ક ક્રિએટ કર્યા પછી, મેં જે આગળ પણ કાલે વાતચીત કરી હતી કે પૈસો આપણા પાછળ પાકતો હોય છે, આપણા પૈસા પાછળ જવું પડતું નથી. અને કામના વર્ષો અહીંયા 58 વર્ષ, બાર 60 વર્ષ, જ્યારે અહીંયા 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, એનાથી વધારે સમય આપવાનો હોતો નથી. સફળતા નોકરીમાં ભાગ્યે જ મળતી હોય છે, ધંધામાં એકદમ સ્લો, ધીરે ધીરે મળતી હોય છે.
પણ નેટવર્ક માર્કેટિંગમાં એક નેટવર્ક ક્રિએટ કર્યા પછી એનો ગ્રોથ એકદમ ફાસ્ટ ચાલતો હોય છે કહેવાનો મતલબ. તો ત્રણમાંથી આપણે ખબર જ છે કે આપણે નેટવર્ક માર્કેટિંગ પસંદ કરતા છીએ, કારણ કે જે કામકાજ કરીએ છીએ ત્યારે આવક લઈએ છીએ, અને નેટવર્ક ક્રિએટ કર્યા પછી પણ આપણા કેટેગરીમાં આવી શકીએ છીએ. હું એવા લોકો પણ તમને વાતચીત કરું છું, બતાવું છું જે ટોપના લોકો છે, જેમાં આપણે બધા ઓળખીએ છીએ. આ લોકો નેટવર્ક માર્કેટિંગ પ્રત્યે શું કે છે, એમનું મંતવ્ય શું છે નેટવર્ક માર્કેટિંગ પ્રત્યે. તમે જો તમે દરેક ચહેરા સ્ક્રીન પર દેખાતા છે. જેમ કે એક સાહેબની વાતચીત કરીએ તો જેનું નામ છે બિલ ક્લિન્ટન, યુએસના એક્સ પ્રેસિડેન્ટ પ્રમુખ હતા. એ સાહેબ એવું કહે છે કે તમે ફક્ત તમારો જ વિકાસ નથી કરતા. સમજો, તમે ફક્ત મતલબ આપણા પોતે પોતાનો વિકાસ કરતા નથી, પરંતુ તમે બીજા લોકોને તક આપીને આપણા દેશના અર્થતંત્રને મજબૂત બનાવીએ છીએ. હલો, શું કીધું છે? આપણે પોતે આપણો વિકાસ નથી કરતા, પણ આપણી સાથે જે લોકો આયા છે એ તો લોકો પૈસા કમાય જોડે આપણે કમાઈએ છીએ. મતલબ કે આપણે જે પણ ઇન્કમ આવશે ટીડીએસ કટ આવે છે, તો આપણા અર્થતંત્રને મજબૂત બનાવી નહીં પણ મહિના લોકો 10 લાખ, 15 લાખ, 20 લાખ, 50 લાખ આવક હોય છે, તો એટલું અર્થતંત્ર ભારતનું મજબૂત થવાનું કહેવાનો મતલબ. તો બિલ ક્લિન્ટન સાહેબે આ વસ્તુ ખાસ કીધી છે. એનાથી આગળ વાતચીત કરીશું રોબર્ટ ટી કિયોસાકી. આપણે જે વાતચીત કરતા હતા અત્યાર સુધીમાં કે રોબર્ટ ટી કિયોસાકી કોણ વ્યક્તિ છે, તો સાહેબ આ વ્યક્તિ છે. તમે એની સ્ક્રીન ઉપર ફોટો જોઈ શકો છો. વર્લ્ડનો બેસ્ટ ઓથર છે, જેને ઘણી બધી કિતાબો પણ લખેલી છે. રિચ ડેડ પુઅર ડેડ, ધ બિઝનેસ ઓફ 21st સેન્ચુરી. એ વ્યક્તિ પણ એવું કીધેલું છે કે નેટવર્ક માર્કેટિંગ લોકોને ઓછા મૂડીરોકાણ સોરી ઓછા મૂડીરોકાણ અને ઓછા જોખમે આવક વધારવાની ખૂબ મોટી સંપત્તિ છે. અને તમે જોઈ શકો છો ઓછા મૂડીરોકાણ મતલબ આપણા બિઝનેસ શું લગાવ્યું, 1 લાખ, 2 લાખ, 5 લાખ કોઈ નાખ્યા નથી, કે ઓછા જોખમે અને ખૂબ મોટી સંપત્તિ આપણે ઊભી કરી શકીએ એવી એક સારામાં સારી એક તક પૂરી પાડે છે નેટવર્ક માર્કેટિંગ. રોબર્ટ ટી કિયોસાકી સાહેબ કહે છે. બીજા એક સાહેબ છે જેનું નામ છે બ્રેન ટ્રેસી. બ્રેન ટ્રેસી જે સ્પેશિયલ ઓથર છે એન્ડ પર્સનલ ડેવલપમેન્ટ ટ્રેનર છે. એ સાહેબ શું કહે છે કે નેટવર્ક માર્કેટિંગ ભવિષ્ય અમર્યાદિત છે. ઘણા લોકો નથી કહેતા કે સાહેબ બધી વસ્તુ સાચી, પણ તમારી કંપની કેટલી ચાલશે? હલો, કે છે કે નથી કહેતા ઘણા બધા લોકો, પણ આપણે કહી શકીએ છીએ કે અમર્યાદિત છે નેટવર્ક માર્કેટિંગ ભવિષ્ય, કારણ કે જ્યાં સુધી અહીંયા લોકો નાવાનું ખાવા પીવાનું બંધ નહીં કરે ત્યાં સુધી કંપની કન્ટિન્યુ ચાલવાની જ છે. તેનો કોઈ અંત નથી અને તેનો વિકાસ સતત ચાલુ રહેશે, કારણ કે સારા સારા લોકો આમાં આવી રહ્યા છે. એના કીધું ક્વોલિટી પીપલ લોકો આ બિઝનેસની અંદર સ્ટાર્ટ કરી રહ્યા છે. તો આ બિઝનેસની અંદર આ સાહેબ એવું ખાસ કહે છે કે અમર્યાદિત છે, કોઈ અંત છે નહીં. લેસ બ્રાઉન છે, જે પોતે મોટિવેશનલ સ્પીકર છે અને ઓથર છે, ઘણી બધી કિતાબો પણ લખેલી છે આ વ્યક્તિએ. તે વ્યક્તિ પણ એવું કહે છે કે નેટવર્ક માર્કેટિંગ દુનિયાના ઇતિહાસમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રી કરતા સૌથી વધુ કરોડપતિ પેદા કરવાની જો ફેક્ટરી હોય ને, તો આ સાહેબ એવું કહે છે કે આ નેટવર્ક માર્કેટિંગ છે. હું નથી, પણ આ લેસ બ્રાઉન સાહેબ કહે છે. અને એનાથી આગળ આ બધા સાહેબને આપણે ઓળખીએ જ છીએ. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ સાહેબ. આ સાહેબ શું કહેતા હતા, કારણ કે એક પ્રેસ ઇન્ટરવ્યુમાં સાહેબને પૂછવામાં આવ્યું કે તમારી જેટલી પણ સંપત્તિ છે, કદાચ તમે સંપત્તિ ઝીરો થઈ જાય, તમે પાછા રોડ ઉપર આવી જાઓ અને તમારે પાછું એ ટોપ ઉપર જવું હોય, તો તમે શું કામકાજ કરશો? તો એ સાહેબે ખાસ કીધું હતું, જો મારે ફરીથી એક ઝીરોમાંથી એક ટોપ ઉપર જવું હોય, જો મને બધું જ ફરીથી કરવા માટે તક આપવામાં આવે ને, તો હું નેટવર્ક માર્કેટિંગ પસંદ કરીશ. હલો, આ કોણ કહેતું હતું? બિલ ગેટ્સ સાહેબ કહેતા હતા, જે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર છે. અને એ વ્યક્તિની આવક આપણે બધાને ખબર જ છે, તમે જોઈ શકો છો કે એ વ્યક્તિની આવક 1 સેકન્ડના કરીબ એ વ્યક્તિ 16,000 રૂપિયા કમાય છે. કહેવાનો મતલબ કેટલા? 1 સેકન્ડના ખાલી 16,000 રૂપિયા. તો આ બિલ ગેટ્સ સાહેબ પણ કહે છે કે નેટવર્ક માર્કેટિંગની શું તાકાત છે, એનું ભવિષ્ય શું છે. અને એનાથી આગળ આ બધા સાહેબને ઓળખીએ છીએ. જે અબ્દુલ કલામ સાહેબ, જે મિસાઇલ મેન તરીકે ઓળખાતા, આ સાહેબે પણ એવું જ કીધું છે, નેટવર્ક માર્કેટિંગ 21મી સદીનો સૌથી ઝડપી અને વિકાસશીલ બિઝનેસ છે, જેની અંદર વિશ્વભરના તમામ સ્ત્રી અને યુવાન લોકોએ મતલબ કે યંગ લોકોએ ખાસ મસ્ટ કીધું છે, મસ્ટ બી જોડાવવું જ જોઈએ, ફરજિયાત. અન્યથા નાની ઉંમરમાં આપણે ક્યાંય શ્રેષ્ઠ થઈ શકીશું નહીં. તો આ બિઝનેસ ખાસ યંગ લોકો માટે સાહેબે ખાસ કીધું છે, કારણ ફ્યુચર બહુ બ્રાઇટ છે. જે યંગ લોકો છે, જે 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષના છોકરાઓ, એ લોકો ખાસ આ બિઝનેસમાં ઇન્વોલ્વ થવું પડે. શોર્ટ ટાઈમ કરી શકો છો. આ એપીજે અબ્દુલ કલામ સાહેબ ખાસ કે છે. આપણે બીજા એનાથી વાતચીત કરીશું. આપણે આ વ્યક્તિને ઓળખીએ છીએ, જે રોબર્ટ ટી કિયોસાકી, તો આપણે જોયા. એની સાથે સાથે કોણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ, જે પણ પોતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે અમેરિકાના.
આ બંને કંપનીમાં પાર્ટનર છે નેટવર્ક માર્કેટિંગ અંદર. ડોનાલ્ડ ટ્રમ્પના પણ ખુદ પોતાની 3 નેટવર્ક માર્કેટિંગ કંપની ચાલુ છે ઓલરેડી અમેરિકાની અંદર. તો આ વ્યક્તિ પણ નેટવર્ક માર્કેટિંગમાંથી જ આવેલો વ્યક્તિ છે કહેવાનો મતલબ. તો આ સક્સેસફુલ વ્યક્તિ લોકો સમજો, આ ટોપના લોકો એવું જ કહે છે કે ભાઈ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ કરાય કરાય. તો આપણા સલાહ કોની મનાય? જે વ્યક્તિ નથી સક્સેસ એની મનાય કે જે ટોપ ઉપર છે એ લોકોની મનાય કહેવાનો મતલબ. અને છતાં એક વ્યક્તિની વાતચીત કરીએ જે વર્લ્ડનો બેસ્ટ ફ્યુચર પ્લાનર છે, જેને ભવિષ્ય જે લોકોને કીધું છે કે આ ભવિષ્યમાં આ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી શકો છો, જે વર્લ્ડનો બેસ્ટ ફ્યુચર પ્લાનર છે, અને એને જેટલું એ લોકોને કીધું એ લોકો આજે ટોપ ઉપર પહોંચેલા છે કહેવાનો મતલબ કે લોકોને કીધું કે હવામાં તમે પૈસા કમાઈ શકો છો. તો એ વ્યક્તિનું નામ છે જોન સેસ્ટીના, જે વર્લ્ડનો બેસ્ટ ફ્યુચર પ્લાનર છે, જેના 55 વર્ષનો એક્સપિરિયન્સ ફિલ્ડનો પોતાના આની અંદર. ભવિષ્યમાં તમારે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું અને તમે જે જગ્યાએ ઇન્વેસ્ટ કરશો ત્યાં તમારું શું બેનિફિટ થશે. તો આ વર્લ્ડના બેસ્ટ ફ્યુચર પ્લાનર છે જોન સેસ્ટીના સાહેબ. અને આ સાહેબનો સમય લેવા માટે કોણ કહ્યું હતું? તો આ સાહેબનો સમય લેવા માટે 1970 ની અંદર આપણા રિલાયન્સના જે માલિક હતા ધીરુભાઈ અંબાણી સાહેબ સમય લીધો હતો. અને 1970 સાલની અંદર આ જોન સેસ્ટીના સાહેબ જોડે સમય લીધો હતો અને 1 કલાકનો ચાર્જ એમને આપ્યો હતો 1 કરોડ રૂપિયા. એ સમયની વાત છે 1970 ની અંદર. અને એવું કીધું હતું કે હવા મેં પૈસા કેસે કમાયા એનો તરીકો બતાવ્યો હતો ધીરુભાઈ અંબાણી સાહેબને. તો આજે જો હવામાં પૈસા કમાય છે જીઓ આ તે બધું કહેવાનો મતલબ. તો આ કહેવાનો કે વર્લ્ડનો બેસ્ટ ફ્યુચર પ્લાનર છે. અને એને જે એક રિપોર્ટ કાર્ડ પણ આપેલો છે વર્લ્ડના બેસ્ટ ફ્યુચર પ્લાનર. કેવો રિપોર્ટ કાર્ડ? તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે 1940 થી 60 ની અંદર એ સમયમાં જે લોકો સ્ટીલ ઉત્પાદનની અંદર હતા, સ્ટીલ ઇન્ડસ્ટ્રીની અંદર, તો લોકો માલામાલ થઈ ગયા હતા એ સમય કહેવાનો. કારણ કે એક સમય એનો જમાનો ચાલતો હતો. એનાથી બીજા પછી 60 થી 80 નો દાયકો કયો આવ્યો તો કીધું હતું ઇલેક્ટ્રોક માર્કેટનો જમાનો હશે. એ સમયે ઘણા લોકોના ઘરે ઇલેક્ટ્રોક બિઝનેસ ચાલતા હતા લોકોના. એના પછી કીધું કે કોમ્પ્યુટરનો જમાના ચાલશે 1980 થી 2000 ની સાલની અંદર, જે આપણે વાતચીત કરીએ આગળ સોફ્ટવેર એન્જિનિયરની. તો એ સમયે દરેકના ઘરમાં પેલા કોમ્પ્યુટરો હતા ટકટક વાળા. તો 80 થી 2000 નો સમય પણ આ ચાલતો હતો. અને સાહેબે એવું પાછું એનાઉન્સ કર્યું હતું કે 2000 થી લઈને 2040 નો સમયગાળો કોનો છે? ડાયરેક્ટ સેલિંગ, ડાયરેક્ટ સેલિંગ, ડાયરેક્ટ સેલિંગ. મતલબ કે ઈ કોમર્સ. મતલબ આપણે જે જગ્યાએ છીએ, તો દરેક ખાલી ચેટબોક્સ ઉપર મને કહેશે કે આપણે જે જગ્યાએ છીએ તો સહી સમય સહી પ્લેટફોર્મ પર છીએ કે નહીં. હેલો, ખાલી લોકો મને ચેટબોક્સ ઉપર કહેશે કે આપણે જે જગ્યાએ આવ્યા છીએ જાણે અંજાણે, તો સહી પ્લેટફોર્મ પર આપણે આવ્યા છીએ કે નહીં. તો ઘણા બધા મિત્રોના જવાબ યસમાં આવે છે. કારણ કે સાહેબ અત્યારે ફ્યુચર આપણું બ્રાઇટ છે. કેમ બ્રાઇટ છે? તો આગળ હું તમને જે સ્લાઇડ બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે આવવાનો સમય કેમ ડાયરેક્ટ સેલિંગ માટે બહુ અગત્યનો છે. માર્કેટમાં પહેલા ઘણા બધા લોકો ડાયરેક્ટ સેલિંગ તો ચાલતું હતું જ આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલા, પણ લોકો એટલા એક્સેપ્ટ નતા કરવા માટે. ઘણા બધા લોકો પણ yes માં જવાબ આપે છે. ઓકે ગુડ. તો કહેવાનો મતલબ કે આજે વાત છે કે ડાયરેક્ટ સેલિંગનું ફ્યુચર શું છે, ડાયરેક્ટ સેલિંગનું ભવિષ્ય શું છે, તો એની વાતચીત કરીએ. તો આજે દરેક લોકો ક્યાંક ને ક્યાંક બિઝનેસ તો કરે જ છે ડાયરેક્ટ સેલિંગ ની અંદર. સોરી એક મિનિટ. સર તમારું માઇક બંધ થઈ ગયું હા આવ્યો અવાજ. ઓકે. છે. ઓ સોરી, થોડું ટેકનિકલ ઇસ્યુ આવી ગયું. તો દોસ્તો કહેવાનો મતલબ કે આજે આ રિપોર્ટ કરાતો જોન સેસ્ટીના સાહેબનો. અને એનાથી આગળ વાતચીત કરીએ કે હવે ડાયરેક્ટ સેલિંગનું ભવિષ્ય શું હતું, પહેલા લોકો ડાયરેક્ટ સેલિંગ કેમ એક્સેપ્ટ નતા કરતા, તો એની વાતચીત કરીએ. તો એક તો તમે જોઈ શકો છો મિરેકલ ફેસ નેટવર્ક માર્કેટિંગનો, કે જ્યારે 2000 થી 2010 ની અંદર સ્ટ્રગલ ફેસ હતો. કારણ કે એ સમયે જે લોકો નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ તો ચાલતો હતો, ઘણી બધી કંપનીઓ કામકાજ કરતી હતી માર્કેટની અંદર ઇન્ડિયાની અંદર, પણ 2000 થી 2010 નો સ્ટ્રગલનો ટાઈમ ચાલતો હતો કહેવાનો મતલબ.
ચડાવ ઉતારનો બિઝનેસ ચાલતો હતો. એ સમયે ઘણા બધા લોકો બિઝનેસ તો કરતા હતા જ, પણ એટલું બધું કોઈ ઇન્ડિયાની અંદર જાગૃત નતા આ બિઝનેસ વિશે, કહેવાનો મતલબ. પણ એના પછીનો જે ફેસ આવ્યો 2010 પછીની વાતચીત કરીએ છીએ, કે મેં જે વાત કરી 2009 ની જે વિશ્વ મંદી આવી હતી ત્યારે લોકોને ખબર પડી કે ડાયરેક્ટ સેલિંગની શું તાકાત હતી. તો 2010 પછીનો જે ફેસ આવ્યો તો 2010 થી 2020 ની અંદર સ્ટેબિલિટી, ધીરજ રાખવાનો કહેવાનો મતલબ. કારણ કે એ સમયે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો થતા હતા આપણા ઇન્ડિયાની અંદર. કારણ કે ઇન્ડિયાની અંદર જે ગવર્મેન્ટ આપણી સરકાર છે એને ખ્યાલ નતો કે આ ઇન્ડસ્ટ્રી શું છે, શું કરે છે. કારણ કે રાજસ્થાન ઘણું બધું ફ્રોડ કેરાલામાં પણ થઈ ગયું હતું, જેના કારણે 2012 પછી ઘણી બધી કંપનીઓ જે ચાલતી હતી એ દરેક કંપનીને ક્યાંક ને ક્યાંક સરકારે બધી બંધ કરી દીધી કે ભાઈ આ નેટવર્કમાં જેટલી કંપની ઇન્ડિયામાં ચાલે છે બધી કંપનીની મિટિંગો હાલ સ્ટોપ કરવી પડશે. કારણ કે ઘણું બધું ફ્રોડ લોકો સાથે થઈ ગયું હતું. કારણ કે માર્કેટમાં સાચી કંપની ઘણી હતી પણ ખરાબ કંપની આવતી હતી, એના કારણે લોકોના પૈસા લઈને જતી રહેતી હતી. તો એ સમયે સરકારે ખુદ 2012 થી લઈને 2013 અભ્યાસ કર્યો ફોરેનની અંદર, અને અભ્યાસ કર્યા પછી એમને ઇન્ડિયામાં આવ્યા પછી નવી ગાઈડલાઇન્સ બહાર પાડી કે ભાઈ ડાયરેક્ટ સેલનું જે કામકાજ છે બહુ સારામાં સારું કામકાજ છે. આ હું નહીં, સરકારે જાહેરાત પાડી હતી કે જે ડાયરેક્ટ સેલિંગ કરે છે, જે સરકારને કામ કરવું પડે ને એ ડાયરેક્ટ સેલિંગ કામકાજ કરે છે, કે લોકોને રોજગારી આપવાનું. મને કે 2010 થી 2020 નો સ્ટેબિલિટી ટાઈમ, એ સમયે ઘણી બધી કંપનીઓ જયારે બંધ થઈ ગઈ હતી, મને કે મિટિંગો સ્ટોપ થઈ ગઈ હતી, કંપનીઓ બંધ નથી થઈ પણ સરકારના નીતિ નિયમોના કારણે મિટિંગ લોકોને બધી સ્ટોપ રાખવી પડી હતી. પણ ઘણા બધા લોકો અફવા ઉડે હતી કે ઘણી બધી કંપનીઓ બંધ થઈ ગઈ, બંધ થઈ ગઈ, બંધ થઈ ગઈ. ત્યારે ઘણા લોકો સહનશક્તિ રાખી, ઘણા લોકો સહનશક્તિ નથી રાખી. જે લોકો સહનશક્તિ રાખી, એક ધીરજ રાખી આની અંદર, તો એ આજે લોકો ટોપ ઉપર છે, કહેવાનો મતલબ. તો 2010 થી 2020 નો સમય સ્ટેબિલિટી રાખવાનો હતો. પણ આની વાતચીત કરીએ હવે, જો ફેસ જે આવે છે આપણો નેટવર્ક માર્કેટિંગનો 2021 થી 2030 સુધીનો જે મિરેકલ ટાઈમ છે. કેમ? કારણ કે હવે જે પણ તકલીફો જે ભૂતકાળની અંદર આપણે નથી, જેમ કે રૂલ્સ રેગ્યુલેશન નતા, તો આની અંદર હવે જેમ કે બેંક ઉપર એક સંસ્થા છે આરબીઆઈ, જેમ કે ઇન્સ્યોરન્સ ઉપર એક આઈઆરડીએસ સંસ્થા છે, તો આવી જ રીતે ડાયરેક્ટ સેલિંગ ઉપર, નેટવર્ક માર્કેટિંગ ઉપર પહેલા કોઈ કાયદા કાનૂન નતા, આજે આની ઉપર ગવર્મેન્ટ સરકાર છે, કહેવાનો મતલબ. તો આજે એ વ્યક્તિએ પણ ખુદ લીલી ઝંડી આપી દીધી છે. હું બતાવીશ આગળ કેવી રીતે. તો 2021 થી લઈને 2030 સુધીનો સમય એક મિરેકલનો સમય છે. કારણ કે પહેલા શું, લોકોના ઘરે ઘરે જઈને બિઝનેસ પ્લાન બતાવવો પડતો હતો. 10 લોકોને બતાવીએ ત્યારે એક જ વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કરતા હતા. પહેલા કોઈ એટલા એવિડન્સ નતા લીડર લોકોના સ્ટેટમેન્ટો બતાવવા માટે, સેમિનાર નતા માહોલના, કોઈ ટ્રેનિંગ સેન્ટર નતા, અને એટલી બધી કોઈના સાથે પ્રોડક્ટો નથી, કહેવાનો મતલબ. માર 2-4 પ્રોડક્ટો જ હતી શરૂઆતની અંદર. એટલે જે શરૂઆતનો પીરિયડ હતો એ બહુ ખરાબ પરિસ્થિતિ અંદર લોકો ક્યાંક કામકાજ કરતા હતા, તો લોકોના ઘરે જ એના બિઝનેસને સમજાવવો પડતો હતો. પણ અત્યારે એવો સમય આવી ચુક્યો, અત્યારે એવિડન્સ સાથે લોકોના રિટર્ન ફાઇલ સાથે કોઈ ટોપના લીડરના રિટર્ન ફાઇલ આપણે બતાવવા તો આપણે બતાવી શકીએ છીએ. કદાચ કોઈ કહે છે બધી વસ્તુ સાચી પણ આમાં ઇન્કમ નથી બનતી, તો આપણે બતાવી શકીએ છીએ કે આમાં જે કામ કરે છે સિસ્ટમ વાઇઝ, તો એ લોકોની પણ ઇન્કમ બનેલી છે. તો હવે આપણી સાથે પ્લેટફોર્મ તૈયાર છે. જેમ આપણા શૈલેષ છે ને, પહેલા એ લોકોના રેલવેના પાટા નાખી નાખીને ટ્રેન દોડાવવાની હતી, આજે રેલવેના પાટા બિલકુલ તૈયાર છે, ખાલી ગાડી જ દોડાવવાની છે, કહેવાનો મતલબ. કારણ કે એ સમય હવે થઈ ચૂક્યો છે. તો 2021 થી 2030 નો સમય આપણે કયો છે, એક મિરેકલ સમય છે. અને એવું કીધું છે કે રાઈટ ટાઈમ ટુ ટેક રાઈટ ડિસિઝન. એક સહી સમય હવે આપણે સહી જગ્યા ઉપર છીએ, કહેવાનો મતલબ. કારણ કે એવાનો જે માર્કેટનો જમાનો આવવાનો છે ડાયરેક્ટ સેલિંગનો, કેમ કે આપણે ખબર છે કે કોરોના સમયની પછી, કોરોના પછી આજે ઘણા બધા લોકો આ ઇન્ડસ્ટ્રી તરફ વધારે આવી ગયા છે, કહેવાનો મતલબ. કારણ કે લોકોને ખબર પડી બેકઅપ શું જરૂરી છે. આપણે નથી કહેતા ફોર વ્હીલરની અંદર સ્ટેપનેલ હોય તો કદાચ ફોર વ્હીલરના આપણે પંચર પડે તો આપણે સ્ટેપનેલ બદલીને આપણે આગળ નીકળી શકીએ છીએ. પણ જયારે 2009 પછી આપણે ખબર પડી કે જયારે વિશ્વ મંદી આવી હતી અમેરિકાની અંદર, ત્યારે લોકોને ખબર પડી આ ધંધાની તાકાત શું હતી. મતલબ બેકઅપ એક રાખવો જરૂરી હતો. તો અત્યારે આપણો મિરેકલ સમય છે નેટવર્ક માર્કેટિંગની અંદર. અને એનાથી આગળ વાતચીત કરીશું. તમે જોઈ શકો છો કે એમ્પ્લોઈઝ, મતલબ કે ડાયરેક્ટ સેલિંગ અંદર જેન્ટ્સ તો ખરા પણ લેડીઝનું શું વર્ચસ્વ છે. તમે જોઈ શકો સાહેબ, લેડીઝ અત્યારે આજે જૂનો રિપોર્ટ છે 59% લેડીઝો, પણ અત્યારે લેડીઝનું માર્કેટ બહુ વધી ગયું છે. કારણ કે બિઝનેસ અંદર લેડીઝ લોકો અત્યારે ટોપ ઉપર છે. અહીં જેટલી પણ લેડીઝ લોકો હાલ મિટિંગમાં બેઠા છે જોવા છે તો ખ્યાલ રાખજો. કારણ કે અત્યારની ફ્યુચર આ બિઝનેસ માટે લેડીઝ માટે બહુ બ્રાઇટ છે. ચાહે હાઉસવાઈફ હોય, ચાહે જોબ કરતી હોય, કોઈ પણ લેડીઝો હોય. અને આ ગ્રાફ એવો કે છે, અહીંનો નહીં પણ ફોરેનનો ગ્રાફ એવું કે છે, दुनिया में टोटल नेटवर्क में से 70% महिला લોકો પોતાનું એમ્પાયર ઉભું કર્યું છે, કહેવાનો મતલબ. સક્સેસફુલ થયેલા 70% લેડીઝ લોકો ફોરેન ની અંદર, અને 82% વુમનો પણ આ બિઝનેસમાં સક્સેસફુલી પોતાની ઇન્કમ જનરેટ કર્યા છે.
मतलब એવું કીધું કે महिला के लिए सफल और आत्मनिर्भर जिंदगी जीने के लिए एक नेटवर्क मार्केटिंग एक बेस्ट પ્લેટફોર્મ है કારણ કે લેડીઝ લોકો જે કામકાજ કરી શકે છે એ જેન્ટ્સ જલ્દી કરી શકે નહીં, તો લેડીઝ માટે એક ગોલ્ડન પીરિયડ છે અત્યારે, બહુ સારો ચાન્સ છે કહેવાનો મતલબ. અને હમણાં જ લેટેસ્ટ આપણે જ્યારે વુમન્સ ડે હતો એ દિવસે દિલ્હીમાં બહુ મોટો પ્રોગ્રામ થયો હતો. આપણે તેનો વિડીયો પણ જોયા છે સ્મૃતિ ઈરાનીના, તો જેનો વિડીયો પણ આપણને આવ્યો હતો અને જોયા હતા. ત્યાં એક સ્પેશિયલ પ્રોગ્રામ કર્યો કે જેટલી લખપતિ દીદીઓ છે એ દરેક દીદીનું સન્માન કર્યું હતું કહેવાનો મતલબ. ત્યારે એમને ખબર પડી ડાયરેક્ટ સેલિંગ નેટવર્ક માર્કેટિંગ શું તાકાત છે. અને એમને સ્મૃતિ ઈરાની સાહેબ એવું કીધું આપણે નરેન્દ્ર મોદી સાહેબ આ પહોંચાડવાનું છે કે અમારી જે દીદી છે એ લખપતિ દીદી નહીં પણ કરોડપતિ દીદી મારવા માટે જઈ રહી છે કહેવાનો મતલબ. મતલબ એવું કીધું કે ડાયરેક્ટ સેલિંગ સે जुड़ी है 2 કરોડ મહિલાએ. હલો, કેટલી? ડાયરેક્ટ સેલિંગ તસવીર સાહેબ 2 કરોડ થી વધારે મહિલાઓ આ બિઝનેસ કામકાજ કરી રહી છે, સમજો. એટલે લેડીઝ જેટલા લોકો છે એટલા માટે ગોલ્ડન પીરિયડ છે, ગોલ્ડન ચાન્સ છે આ બિઝનેસની અંદર ગ્રોથ કરવા માટેનો. અને જેટલા લેડીઝ લોકો બેઠા છે એ લોકો ક્યાંક ને ક્યાંક બિઝનેસ કરે છે, સારો બિઝનેસ પણ કરે છે. તો આ થઈ દોસ્તો ડાયરેક્ટ સેલિંગની વાતચીત. હવે જોઈશું આપણે જેની ગાઈડલાઇન્સ, મતલબ કે વાતચીત કરી કે 2012 પછી જે ગાઈડલાઇન્સ આવતી હતી તો એ ગાઈડલાઇન્સ શું હતી અને એના પર ગાઈડલાઇન્સ વગર પ્રોબ્લેમ થતા હતા ઘણી બધી કંપનીઓની અંદર. તો આજે ગાઈડલાઇન્સ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક બહાર પડી હતી. પણ મેં તમને જે ક્યારનું હું કહું છું કાલથી કે 2009માં એક વિશ્વ મંદી આવી હતી, જે અમેરિકાની અંદર બહુ વિશ્વ મંદી આખા ભારત આખા વિશ્વની અંદર થઈ હતી એની અસર. જે 2009ની વાતચીત કરીએ તો આજે 2009ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમે જુઓ કે આ બિઝનેસ લોકોને કેમ કરવાનો પસંદ આવ્યો. એક તો સૌથી પહેલા પહેલું શાના માટે ગમે તો આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે, એક તો સિક્યુરિટી. મતલબ સિક્યુરિટી એટલે કઈ, તો આ બિઝનેસની અંદર જે સિક્યુરિટી આપણે મળે છે એ સિક્યુરિટી લોકોને ખબર પડી કે સર બહારના માર્કેટમાં આપણે છીએ તો જ આપણી આવક છે. તો અહીંયા સિક્યુરિટી લોકોને ખબર પડી. ફાઇનાન્શિયલ ફ્રીડમ મતલબ પૈસાની આઝાદી લોકોને ખ્યાલ આવ્યો. અને સાથે સાથે ટાઈમ ફ્રીડમ સમયની આઝાદી. પૈસાની આઝાદી મતલબ કે આપણે કોઈ પણ વસ્તુ જઈએ છીએ ક્યાંક જોઈએ છીએ તો આપણે જોઈએ છીએ આપણે વસ્તુને પસંદ કરીએ છીએ. સમયની પણ આઝાદી વાંચી કે આપણે કામકાજ કરીએ છીએ પણ પૈસા એટલા નથી કમાતા, પણ એક સમય કામ કર્યા પછી નેટવર્ક ક્રિએટ કર્યા પછી અહીં પૈસો આપણા પાછળ આવતો હોય છે, આપણે પૈસા પાછળ જવું પડતું નથી. તો પૈસાની આઝાદી કહેવાનો મતલબ જેમ કે પ્રકાશ સર આપણને એક્ઝામ્પલ આપતા હતા પૈસાની આઝાદી કોના કહેવાય, જે સાહેબે ખુદ ટ્રેનિંગમાં કહેતા હતા. ઘણા મિત્રોએ સાંભળેલું હશે કે સાહેબ ખાલી એકવાર અમદાવાદની અંદર ગયા હતા અને મોલમાં ખાલી એક સમય હતો 1 કલાકનો સાહેબ જોડે વચ્ચે, એક મોલમાં જ્વેલર્સના શોરૂમમાં ગયા હતા અને એક ખાલી આંટો માર્યો અને સેલ્સમેન જે ઉભો તે સેલ્સમેન ચેન એમને ગમી ગઈ પ્રકાશ સરને. અને ચેન જોયા પછી એ સેલ્સમેને પૂછ્યું કે આ ચેન કેટલાની છે, તો કે 2 લાખ રૂપિયાની. અચ્છા ચેન થોડી લાંબી છે કે કટ થાય, તો કે કટ થઈ જાય, તો કે કટ થયા પછી કેટલાની, તો કે 1.5 લાખની. તો ક્યાંનો કદ સમજો કે ખાલી આંટો જ મારવા માટે ગયા હતા પ્રકાશ સર એ મોલની અંદર, પણ આજે એમને ચેન ગમી ગઈ, ચેન સીધી ઉઠાડી દીધી સોનાની. એટલે પેલો સેલ્સમેન કે સાહેબ કેશ પેમેન્ટ કઈ રીતે કરશો, કેશ કરશો ચેક કરશો? એટલે પ્રકાશ સર એ વ્યક્તિ કે તારે કઈ રીતે જોઈએ તું કે. હલો, મતલબ ચેક જોઈએ ચેક, કેશ જોઈએ તો કેશ અને ટ્રાન્સફર. તો ઓન ધ સ્પોટ ક્યાં ગયા હતા આંટો મારવા માટે પણ ચેન ગમી ગઈ તો ચેન લઈ લીધી. આ થઈ સાહેબ ફાઇનાન્શિયલ ફ્રીડમ. કારણ કે ખબર જ છે સાહેબ કે એક સમય આવી ચૂક્યો છે ફાઇનાન્શિયલ ફ્રીડમ એમની સાથે કે અત્યારે મેં 1.5 લાખ ખર્ચ્યા તો આવતા વીકે પાછા ખાતામાં આવવાના જ છે કહેવાનો મતલબ. તો આ ફાઇનાન્શિયલ ફ્રીડમ અને સમયની આઝાદી આ સાહેબને ખ્યાલ આવી ગયો. બીજું સેલ્ફ ડેવલપમેન્ટ. આજે ઘણા બધા લોકોને સાહેબ સેલ્ફ પોતાની અંદર ડેવલપમેન્ટ આવવાનો બિઝનેસમાં સારો સારો ચાન્સ મળી ગયો છે. જેમ કે વાતચીત કરીએ, આજે હું પણ પેલા જયારે બિઝનેસ કર્યા પહેલા જયારે કામકાજ નોકરી કરતો હતો ત્યારે હું બિલકુલ એકદમ સિમ્પલ સોબર રહેતો હતો કહેવાનો મતલબ. કોઈ સમય પણ એ નતા કરતા, ખબર હતી કઈ થી રહેણી કે નથી કહેવાનો મતલબ. તો સેલ્ફ ડેવલપમેન્ટ કરવાનો પણ સાહેબ ચાન્સ મળ્યો. તમે જોઈ શકો તો લેફ્ટની અંદર અમારો ફોટો છે કહેવાનો મતલબ લેફ્ટની અંદર. કારણ કે પેલા સાહેબ ખબર જ નથી કઈ રીતે કામકાજ કરવું શું ના કરવું. કારણ કે જે જગ્યાએ કામ કરતા ત્યાં એટલું જ નતું, કઈ કરીને જવું પડે ફરજિયાત આ તે બધું. ખાલી નોકરી ગયા નોકરી આયા એટલું જ હતું. પણ સાહેબ આજે પેલા એકદમ લેફ્ટ સાઈડમાં તમે કોર્નર ઉપર જોઈ શકો છો મારો ફોટો એક સિંગલ. પણ આજે સાહેબ આ બિઝનેસમાં ધીરે ધીરે લીડરો સાથે રહેવાનો મોકો મળ્યો. લીડરોની ભેદભાવ જોવાનું ખબર પડી, એમની સાથે ફર્યા એટલે ખબર પડી કે હવે આપણે ચેન્જ પોતાને થવું પડશે. જો પોતે ચેન્જ નહીં થઈએ તો બિઝનેસ આપણને એક્સેપ્ટ કરશે નહીં. કારણ કે પોતે ચેન્જ થઈશું તો લોકો આપણને એક્સેપ્ટ કરશે. તો આજે ધીમે ધીમે ચેન્જ થયા તો આજે અમે પણ આ પરિવર્તનમાં આવી ચૂક્યા છે કહેવાનો મતલબ. મતલબ કે પહેલા એક સામાન્ય હતા, આજે ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક પરિવર્તન અમારામાં પણ આવી ચૂક્યું છે. તો એ જેટલા પણ લોકો બેઠા છે ડિસ્ટ્રીબ્યુટર મિત્રો ખાસ
તમે પણ તમારો ફોટો તમે લઈ રાખજો, કારણ કે ભવિષ્યમાં તમે પણ આ ટ્રેનિંગ લેશો તો તમારા મૂકવાની જરૂર પડશે. તમે પણ બતાવી શકો છો લોકોને કે જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યું શું હતું અને અત્યારે શું છું. તેનાથી આગળ વાતચીત કરીશું ડાયરેક્ટ સેલિંગ નો ઇન્ટરનેશનલ સિનારીઓ. તો આજે 1941 ની અંદર વાતચીત કરીએ કે વાતચીત કરીએ કે જ્યારે આપણો ભારત દેશ આઝાદ ન થતો એ પહેલાની વાતચીત છે કે 1941 ની અંદર યુએસમાં આ ચાલુ થયું છે અને આખા દુનિયામાં એક ઇન્ડસ્ટ્રી બની ગઈ. મતલબ કે જે યુએસ ની એક વ્યક્તિ હતો એ વ્યક્તિએ શું કર્યું કે ડોર ટુ ડોર માર્કેટિંગ ચાલુ કરી નાખ્યું. સમજો આ નેટવર્ક માર્કેટિંગ કેવી રીતે સ્ટાર્ટ થયું. ડોર ટુ ડોર એ વ્યક્તિએ લોકોના ઘરે જઈને પોતાની જે પ્રોડક્ટ હતી પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન બનાવવાનું ચાલુ કર્યું. અને એક લેડીઝને શું કે મેડમ આ મારી પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન છે, એમને બતાવી દીધું અને આ પ્રોડક્ટનું આવું રિઝલ્ટ છે. તમે મેડમ પોતે પ્રોડક્ટ વાપરો કન્ટિન્યુ. 15 દિવસ 20 દિવસ પછી હું તમારું ફીડબેક લેવા માટે તમારા ઘરે આવીશ અને તમે જો સારી લાગશે તો તમે બીજા 4-5 લેડીઝો તમારા ઘરે તમે મુલાકાત કરાવી શકશો. તો એ લેડીઝે શું કીધું, હા કરાવી શકીશ, પણ પહેલા પ્રોડક્ટ હું યુઝ કરીશ અને મને સારી લાગશે પછી હું લોકોને બોલાવી શકીશ. તો કે કંઈ વાંધો નહીં. તો 20 દિવસ કન્ટિન્યુ મેડમે પ્રોડક્ટ વાપર્યા પછી એ સાહેબ ફરીથી મેડમના ઘરે ગયા રિવ્યુ લેવા માટે. જેમ આપણે પ્રોડક્ટ પછી લોકોના રિવ્યુ લઈએ ને તો એ પણ રિવ્યુ લેવા માટે ગયા. તો રિવ્યુ લેવા માટે જ્યારે ગયા ત્યારે પ્રોડક્ટનું રિઝલ્ટ બહુ સારું લાગ્યું. તો મેડમને એવું કીધું કે મેડમ જો તમે આવી રીતે મને બીજી 4-5 લેડીઝો ધીમે ધીમે કોન્ટેક્ટ કરી આવશો તો આ પ્રોડક્ટ હું તમારા માટે ફ્રી કરી દઈશ. કહેવાનો મતલબ ફ્રી મતલબ એજન્સી કોડ ઉપર કરી દઈશ આ પ્રોડક્ટો. તો એ મેડમે પણ 4-5 લેડીઝો ફરીથી એમના ઘરે બોલાયા અને સાહેબે ફરીથી જે મેડમના ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું હતું એવું ડેમોન્સ્ટ્રેશન એ લેડીઝ લોકોને બતાવવાનું ચાલુ કર્યું. 5-6 લેડીઝો ભેગા થઈને. પણ એ લેડીઝો પણ એવું જ કીધું જે મેડમે કીધું હતું એ કે પહેલા અમે લોકો વાપરીશું, રિઝલ્ટ મળે પછી લેડીઝોને કહીશું. તો એ લેડીઝો પણ રિઝલ્ટ મળ્યું. તો વાયા ધીમે ધીમે કરીને 1 to 1 કરીને ધીમે ધીમે એક મોટું નેટવર્ક ક્રિએટ થયું અને પછી એની સ્થાપના થઈ નેટવર્ક માર્કેટિંગ. કહેવાનો મતલબ સમજો. તો 1941 પછીની વાતચીત છે જ્યારે યુએસએમાં સ્ટાર્ટ થઈ ગયું હતું નેટવર્ક માર્કેટિંગ અને 120 કરતા પણ વધારે દેશોની અંદર આ બિઝનેસ રન કરી ચુક્યો છે અને ચાલુ પણ છે અત્યારે. બીજું વાતચીત કરું ખાસ ત્રીજો પોઈન્ટ કે ઘણી ડાયરેક્ટ સેલિંગ માર્કેટિંગ કંપનીઓ સમજો વાર્ષિક ટર્નઓવર ગ્રોથ 20% થી લઈને 300% ગ્રોથ છે. સમજો કે સાહેબ 100% ઉપર ટકા ના આવે ના, 20% થી 300% વાર્ષિક ટર્નઓવર ગ્રોથ છે. જેમ કે આજે શૈલેષની આપણે વાતચીત કરીએ જ્યારે કોરોના સમયમાં સાહેબની ઇન્કમ 1.5 લાખ રૂપિયાની આસપાસ ચાલતી હતી. સમજો કોરોના લોકડાઉનના પીરિયડની અંદર. પણ જેવું અનલોક ખુલ્યું તો આપણે બધાને ખબર છે સાહેબની ઇન્કમ ટોપના લીડરની 3 લાખ, 3.5 લાખ, 4 લાખ સુધી પહોંચી ગઈ હતી. તમે સમજો ક્યાં 1.5 લાખ, ક્યાં 3 લાખ, 3.5 લાખ, મતલબ કેટલો ટકા ગ્રોથ થઈ ગયું. તો અહીંયા વાર્ષિક ટર્નઓવર દોસ્તો આપણો 20%, 40%, 300% ગ્રોથ પણ થઈ શકે છે. અને ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી $100 બિલિયન ની પણ ઇન્ડસ્ટ્રી બનવા માટે જઈ રહી છે. તો આ ડાયરેક્ટ સેલિંગ છે. અને બીજું ખાસ તો ફ્રેન્ચાઇઝીસ. આજે પેલા લોકો ફ્રેન્ચાઇઝીસ લેતા હતા ક્યાંક ને ક્યાંક. જેમ કે ઘણા લોકો અલગ અલગ બધી ફ્રેન્ચાઇઝી તો લેતા હતા જ, પણ ફ્રેન્ચાઇઝીસ નું માર્કેટ પેલા બહુ ઊંચું હતું. તમે ગ્રાફ જોઈ શકો છો જે ઉપર સુધી ગ્રાફ જાય છે. પણ જયારે 2009 ની વાતચીત કરું, વિશ્વમંદી આવ્યા પછી, જયારે લોકોના બિઝનેસની ખબર પડ્યા પછી, તો 2009 પછી આ બિઝનેસ જે રોકેટના ગતિએ બિઝનેસ પકડ્યો છે. તો આજે આપણું નેટવર્ક માર્કેટિંગ એક મોકાની જગ્યા ખોરીને ફ્રેન્ચાઇઝી પર અત્યારે ટેક ઓવર કરી નાખ્યું છે. કહેવાનો મતલબ આ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ છે. અને એના કારણે આ ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રી આવનારા 5 વર્ષમાં 1.8 કરોડ લોકોનું સર્જન કરવાનું, રોજગારનું સર્જન કરશે. કહેવાનો મતલબ. અને એવું કીધું છે નીચે કટિંગ નાના શબ્દોની અંદર 21 લાખ મહિલાઓને સશક્ત બનાવી રહ્યું છે આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. આજે તમે જોઈ શકો છો કે આ ફોર્મની અંદર પણ અત્યારે નામ આવી ચૂક્યા છે બેંકોના ક્યાંક ને ક્યાંક. મલ્ટી લેવલ માર્કેટિંગ નું ઓપ્શન પણ આવી ચૂક્યું છે. પહેલા કોઈ ઓપ્શન નતા. પહેલા કોઈ બેંક વાળાને પણ ખબર નથી કે ઇન્ડસ્ટ્રી શું છે, મલ્ટી લેવલ માર્કેટિંગ શું છે. એમાં પણ ક્યાંક ને ક્યાંક ઓપ્શન આવી ગયા છે કેવાયસી ની અંદર. અને હવે જોઈએ છે વર્લ્ડનો સિનારીઓ જોઈએ આપણે ડાયરેક્ટ સેલિંગ. તો ડાયરેક્ટ સેલિંગ વર્લ્ડની અંદર કેટલું ગ્રોથ શું છે એનો આપણે ક્વિક લુક જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. તો આખો ગ્રાફ છે વર્લ્ડ વાઇઝ કેટલું ટર્નઓવર છે, કેટલા લોકો અંદર કામકાજ કરે છે. પણ આપણે એક ક્વિક લુક જોઈએ એનો નાનો 3 દેશનો. તો એમાં પહેલું છે યુએસએ, જેની પોપ્યુલેશન 31 કરોડની છે, જેનું વાર્ષિક ટર્નઓવર છે 2,20,000 કરોડનું. સમજો થાઈલેન્ડ એક નાનામાં નાનો દેશ જ છે, જેની વસ્તી સમજો 6.5 કરોડ વસ્તી છે, પણ એનું ટર્નઓવર છે 18,000 કરોડનું. પણ આ ઇન્ડિયા આપણું જે 140 કરોડની વસ્તીની સામે આપણું ટર્નઓવર કેટલું 10,500 કરોડ ટર્નઓવર. મતલબ આમાં આપણે બે રીતે વિચારી શકીએ, એક તો પોઝિટિવ અને એક નેગેટિવ વિચારી શકીએ છીએ.
પોઝિટિવ એટલા માટે કે આટલી બધી વસ્તી અને બિઝનેસ હજી આપણું ટર્નઓવર આટલું જ છે, મતલબ કે માર્કેટ હજી ખાલી જ છે. અને નેગેટિવ એવું એવી રીતે વિચારી શકીએ છીએ કે સારું આટલું બધું વસ્તી વધારા પણ ટર્નઓવર આપણું કેમ હજી આટલું જ રહ્યું છે. તો કહેવાનો મતલબ ના કીધું કે ઇન્ડિયાની અંદર કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો નતું કરતું, એના કારણે આપણે ઇન્ડિયા ક્યાંક ક્યાંક ડાયરેક્ટ સેલની અંદર બહુ પાછળ હતું, સમજો. અને આજે તમે જુઓ, સૌથી વધારે જે વસ્તી વધારો હશે આપણા ઇન્ડિયાની અંદર જ છે. તો માર્કેટમાં ભૂતકાળમાં ઘણી બધી કંપનીઓ ફોરેનથી આવી હતી ઇન્ડિયામાં, અને આપણા રૂપિયા ડોલરમાં કન્વર્ટ કરીને જતી રહેતી હતી. કહેવાનો મતલબ, કારણ કે તમે જુઓ એક એક દેશ આપણું એક એક રાજ્ય બરાબર છે. જેમ કે ઉત્તર પ્રદેશમાં 183 મિલિયન, એટલી તો આપણી ખાલી બ્રાઝિલની અંદર એટલી વસ્તી છે. કહેવાનો મતલબ સમજો કે મેક્સિકોમાં 104, તો એટલી ખાલી આપણે મહારાષ્ટ્રની અંદર વસ્તી છે. મતલબ આખો પેરેગ્રાફ છે કે એક એક દેશ બરાબર આપણે એક એક રાજ્ય છે. તો મતલબ વસ્તી વધારો આપણે અહીંયા છે, એટલે માર્કેટમાં ઘણી કંપની ફોરેનથી અહીં ઇન્ડિયામાં આવતી હતી. કારણ કે ખબર જ છે કે 12-10 દેશ ફરવા, એના જગ્યાએ એક જ જગ્યાએ બિઝનેસ જો મોટો મળતો હોય તો એક જ જગ્યાએ તમારા નાખીએ. તો કહેવાનો મતલબ કે આ સનાતન સત્ય છે કે આપણું માર્કેટ જે અત્યારે ઇન્ડિયાનું છે એ બહુ મોટું માર્કેટ છે. હજી હાલ જેટલા લોકોને ખબર છે કે નેટવર્ક માર્કેટિંગ, ડાયરેક્ટ સેલિંગ, ઘણા લોકો કહે છે તમને, સાહેબ બધી વસ્તુ મને ખબર છે. તમે જેવું કહો છો કે નેટવર્ક માર્કેટિંગમાં કામકાજ કરું છું, હા સાહેબ હું બધું જ ઓળખું છું, બધું જ જાણું છું. અસલમાં જે વ્યક્તિ કહે છે હું બધું જ ખબર છે, એકચ્યુઅલી એને કઈ જ ખબર નથી. હલો, સમજો. કારણ કે લોકોને ખાલી ઉપર ઉપર પૂરતું જ નોલેજ છે, ડીપનું ક્યાંય કોઈને નોલેજ છે નહીં. તો આ વસ્તુ દોસ્તો ખાસ છે. બીજું એનાથી આગળ વાંચી જે ગાઈડલાઇન્સ મેં વાતચીત કરી, ગાઈડલાઇન્સ શું શું આવી ગઈ હતી. આજે યુએસસી ની અંદર પણ ગાઈડલાઇન્સ ચાલતી, તેના કારણે યુએસ અત્યારે ટોપ ઉપર છે. ફોરેનમાં ગાઈડલાઇન્સ ઉપર જ કામકાજ થાય છે. મલેશિયા તમે જોઈ શકો છો, સિંગાપુર, ચાઇના, યુકે, ઓસ્ટ્રેલિયા, આ બધી જગ્યાએ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ઇન્ડસ્ટ્રી કામકાજ કરતી હતી. એના કારણે લોકો ટોપ ઉપર છે આજે. પણ આજે આપણે ઇન્ડિયામાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નતા, પણ આજે ઇન્ડિયામાં પણ અત્યારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવી ગયા છે ડાયરેક્ટ સેલિંગ માટેના. કહેવાનો મતલબ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમે જોઈ શકો છો. આજે એક બ્લુ કલરની નાની લીટી છે કે ઇન્ડિયા 0.07% છે. કહેવાનો મતલબ અત્યારે આ માર્કેટની અંદર. પણ જ્યારે ગાઈડલાઇન્સ આવી ગયા પછીનો રૂલ્સની વાતચીત કરીએ, તો ઇન્ડિયાની અંદર શું છે અત્યારે ભવિષ્ય માર્કેટમાં, તો ફોરેનમાં તો હતું જ કાયદા, પણ એમએલએમ ઇન ઇન્ડિયા. તો વાતચીત કરી 22 એપ્રિલ 2013 ગવર્મેન્ટે સર્ક્યુલર બહાર પાડી નાખ્યું હતું. સચિન પાયલોટે, એ વખતે ફાઇનાન્સ મિનિસ્ટર હતા, અને એને એક સર્ક્યુલર બહાર પાડી નાખ્યું. એવું હતું કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી માટે ખાસ કાયદોમાં આવશે. હલો, સમજો. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી માટે શું છે, ખાસ કાયદો કરવામાં આવશે. એમને એવું કીધું કે સારી કંપનીને ખરાબ કંપનીને બધી અલગ કરી દેવી પડશે હવે, કારણ કે બધી કંપનીઓ ખોટી નથી. આ ઇન્ડસ્ટ્રી બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. एमएलएम कंपनियों के लिए बनेंगे नए नीति नियम. આ કોણે કીધું? સચિન પાયલોટ સાહેબે કીધું. કહા अच्छी और बुरी कंपनियों को करना है अलग. અને આ સ્ટેટમેન્ટ આપ્યા પછી દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક પોતાની ગાઈડલાઈન સ્ટાર્ટ થઈ ચૂકી છે. દરેક જગ્યાએ ફિક્કીની પણ મિટિંગો સ્ટાર્ટ થઈ ચૂકી હતી એ સમયે. ડાયરેક્ટ સેલિંગ ની અંદર કે ભાઈ ડાયરેક્ટ સેલિંગ શું છે, એની રણનીતિ બનાવવી પડશે. શકીએ છીએ જેમ કે પેરેગ્રાફ કીધું કે 2019-20 તક ડાયરેક્ટ સેલિંગ પહોંચી જવાની છે 34,000 કરોડ તક. અને આજે તમે જોઈ શકો છો, જ્યારે મેનેજમેન્ટ જ્યારે બદલાયું, સરકારની ઉપર બદલાઈ, ત્યારે આપણે રામવિલાસ પાસવાન સાહેબ આવ્યા હતા મિનિસ્ટ્રીની અંદર. અને રામવિલાસ પાસવાને સૌથી વધારે જો સાહેબ આ ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટ સેલિંગમાં જો ઇન્ટરેસ્ટ આપ્યો હોય ને, તો રામવિલાસ પાસવાન સાહેબ હતા. જેમ કે આપણી બોમ્બેની અંદર જે 1 લાખ 1.25 લાખ માણસનો જે પ્રોગ્રામ આપણે થતો હતો ઓપન ગ્રાઉન્ડનો, ત્યાં એ પ્રોગ્રામમાં પણ કંપનીના પ્રોગ્રામમાં આ રામવિલાસ પાસવાન સાહેબ હતા 1 લાખ માણસના. અને પ્રોગ્રામમાં આવ્યા પછી આ રામવિલાસ પાસવાન સાહેબને પણ ખબર પડી કે ડાયરેક્ટ સેલિંગ મતલબ નેટવર્કની શું તાકાત છે. તો સારું આટલું તો અમે અમારા પ્રચાર ચૂંટણીના પ્રચારમાં લોકો ભેગા નથી કરી શકતા, એટલું આ કંપની, એક જ કંપની આ 1 લાખથી બધા લોકોને એક જ જગ્યાએ એક જ મંચ ઉપર ભેગા કર્યા. કહેવાનો મતલબ, તો રામવિલાસ પાસવાનના ઇન્ડસ્ટ્રી રીતે થોડો અંદર ડીપમાં ઉતરી ગયા. અને ડીપમાં ઉતર્યા પછી દરેક જગ્યાએ સાહેબે બધી જગ્યાએ ગાઈડલાઇન્સ ચાલુ કરી નાખી, બહાર પાડવાની મિટિંગો કરી નાખી. કહેવાનો મતલબ તમે જોઈ શકો છો, જેમ કે ફિક્કીની પણ મિટિંગ થઈ ચૂકી છે દિલ્હીની અંદર 4 ડિસેમ્બર 2014 ની અંદર. અને એવું કીધું કે ડાયરેક્ટ સેલિંગ આવનારા 2025 આવતા 64,500 કરોડના ઇન્ડસ્ટ્રી ટ્રસ્ટ થવા માટે જઈ રહી છે. આજે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ દિવસે દિવસે ક્યાંક ને ક્યાંક બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે ડાયરેક્ટ સેલિંગનો, કારણ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કર્યા પછી જ આ ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરી ચૂકી છે. અને અત્યારે એવું કીધું હતું કે 21મી સદી સબસે બડી ક્રાંતિ ડાયરેક્ટ સેલિંગની ક્રાંતિ આવવાની. કેમ? તો માર્કેટમાં બે ક્રાંતિ તો થઈ ગઈ, હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ. તો આ એક ડાયરેક્ટ સેલિંગ એક નવી ક્રાંતિ આવવા જઈ રહી છે. પણ એના માટે આજે મોડલ ગાઈડલાઇન્સ ઓફ ડાયરેક્ટ સેલિંગ, જે ડાયરેક્ટ સેલિંગ ઉપર જે ગાઈડલાઇન્સ હતી એ દરેક ગાઈડલાઇન્સ આપણે જોઈ શકીએ છીએ.
અને આપણી વેબસાઇટમાં કાં તો આપણી જોડે સોફ્ટ કોપી પણ પડી હશે, જેને પ્રિન્ટ કરાવી હશે એની જોડે આવી કોપી હશે ભારત સરકારની ધ ગેજેટ ઓફ ઇન્ડિયા. સાહેબ આની અંદર 22 પત્તાની ગાઈડલાઇન્સ લખેલી છે. ઘણા લોકો કહેશે તમારી કંપની લીગલી નથી. સાહેબ આ કોપી એમને બતાવો. સાહેબ આમાં નીતિ નિયમો છે, લો વાંચી લો 22 પત્તા શાંતિથી કીએ. આમાં જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે સરકારને, એ દરેક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ગવર્મેન્ટ સરકાર ફોલો કરી ચૂકી છે. અને સરકારે એવું કીધું કે આ નીતિ નિયમો પ્રમાણે કોઈ કંપની માર્કેટમાં કામ કરશે ને, એ જ કંપની માર્કેટમાં ટોપ ઉપર કામ કરી શકશે. કહેવાનો મતલબ. અને લાસ્ટ તમે જુઓ 10 વર્ષની અંદર, 11 વર્ષમાં ઘણી બધી કંપનીઓ જે ચાલુ હતી, ચીલા ચાલુ, જે પોતાના ઇલીગલ ડોક્યુમેન્ટો હતા, એ ઘણી બધી કંપનીઓ પણ સ્ટોપ થઈ ગઈ, બંધ થઈ ગઈ. કહેવાનો મતલબ સરકારના નીતિ નિયમો આવ્યા પ્રમાણે. તો આ ગેજેટ ઓફ ઇન્ડિયા 22 પત્તાની ગાઈડલાઇન્સ છે. અને આમાં ઘણી બધી કંપનીઓ રજીસ્ટર થઈ ચૂકી છે. તમે સોફ્ટ કોપી પણ જોઈ શકો છો રાજપત્રની. અને જે વખતે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હતા રામવિલાસ પાસવાન સાહેબના ઘરે જઈને, મિનિસ્ટરના ત્યાં જઈને દિલ્હીની અંદર, તો આપણી કંપની એમઆઈ લસ્ટર માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ, આપણી કંપની તૈયાર જ હતી. ફાઇલ એ, ફાઇલ બી અને ફાઇલ સી, 3 ફાઇલ તૈયાર રાખી હતી આપણે એમડી સાહેબે, કે જેવી પણ ગાઈડલાઇન્સ આવે સૌથી પહેલા ફાઇલ સબમિટ કરવાની છે આપણે. અને સાહેબ સમજો કે ફાઇલ એ વાળી આવે ગાઈડલાઇન્સ તો આ ફાઇલ કરો, બી વાળી આવે ગાઈડલાઇન્સ તો આ ફાઇલ કરો, અને સી વાળી આવે તો આ ફાઇલ કરો. આવી જ રીતે સાહેબ જેવી ગાઈડલાઇન્સ બહાર પડી અને ડોક્યુમેન્ટ સબમિટ કરવાની વારી સાહેબ આવી, ઘણી બધી કંપનીઓ, બીજી કંપનીઓને એમડી લોકો પણ ત્યાં હાજર હતા. સમજો એવું નહીં ખાલી માઇલ ઇફેક્ટ, ઘણી બધી કંપનીઓ એમડી હતા. પણ સૌથી પહેલા સાહેબ જો ડોક્યુમેન્ટ કર્યા હોય ને, તો બીજું કોઈ નહીં, ફર્સ્ટ ઇન્ડિયન કંપની હુ સબમિટ પ્લાન ટુ ગવર્મેન્ટ. મતલબ આપણો સબમિટ કર્યા હોય ફાઇલ, તો એ પણ આપણી માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. આ તમે જોઈ શકો છો રામવિલાસ પાસવાન સાહેબ, આપણું મેનેજમેન્ટ છે, પ્રવીણ ચંદન સાહેબ છે, આપણા ડાયમંડ લીડર છે સીએમ પટેલ સાહેબ. તો આવા ટોપના લીડર લોકો જે હતા એ પોતે ખુદ ગયા હતા અને આપણી ફાઇલ ત્યાં સબમિટ કરી હતી સૌથી પહેલી. કહેવાનો મતલબ. અને એ પછી ધીમે ધીમે ફાઇલ સબમિટ કર્યા પછી ઓલ ઓવર ઇન્ડિયાની અંદર દરેક જગ્યાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સ્ટાર્ટ થઈ ચુક્યા. મતલબ નીતિ નિયમો સ્ટાર્ટ થઈ ચુક્યા. જેમ કે સિક્કિમની અંદર ગાઈડલાઇન્સ આવી ગઈ, એ પછી છત્તીસગઢમાં એની ગાઈડલાઇન્સ આવી ગઈ, એ પછી તમે જોઈ શકો છો એફડીએસએ આંધ્રપ્રદેશમાં પણ એની ગાઈડલાઇન્સ આવી ચૂકી છે. ફેડરેશન ડાયરેક્ટ સેલિંગ ઓફ એસોસિએશન એફડીએસએ, તેલંગાણા, ઓડિશા, આવી દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક અલગ જગ્યાએ ગાઈડલાઇન્સ આવી ગઈ. અને આપણા ગુજરાતની અંદર પણ 30 જાન્યુઆરી 2018 પણ આપણી આ મીટિંગ થઈ ચૂકી છે ફિક્કીની, ગાંધીનગરની અંદર, આ ડાયરેક્ટ સેલિંગ વિશે કહેવાનો મતલબ. અને એક લેટર એવો જ બહાર પડ્યો તો હમણાં 2-3 મહિના પહેલાનો વાતચીત છે. વૈશ્વિક ડાયરેક્ટ રેન્કિંગમાં ભારત પહેલા ઘણું બધું પાછળ હતું, પણ અત્યારે ભારત આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવ્યા પછી એક સ્થાન વધીને અત્યારે આપણું ઇન્ડિયા 11મા નંબર પર આવી ગયું છે. કહેવાનો મતલબ સમજો. આ એનો પેરેગ્રાફ છે. તો આ નંબર વાઇઝ છે, કેટલા લોકો છે, તો આપણો ઇન્ડિયાનું તમે જોઈ શકો છો 11મા નંબર આપણું ઇન્ડિયાની કન્ટ્રી અત્યારે એક સ્ટેપ વધીને અત્યારે આવી 11 ઉપર આવી છે. પણ હવે સાહેબ એ સમય દૂર નથી, ધીમે ધીમે આ અમુક કન્ટ્રીનો આપણે ઇન્ડિયા ટેક ઓવર કરશે. કારણ કે સૌથી મેં કીધું રો મટીરિયલ આપણું બધું અહીંયા જ છે, વસ્તી વધારો. એટલે સૌથી મેન બિઝનેસ આપણો હવે જે ગાઈડલાઇન્સ આવી ચૂકી છે, જે બિઝનેસ થવાનો છે એ થોડો ફાસ્ટ બિઝનેસ થવાનો છે. જે સિસ્ટમમાં અંદર સેટ થઈ ગયા એના માટે આ પિક્ચર ક્લિયર થઈ જશે. તો તમે જોઈ શકો છો આજે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી પણ આખી ગાઈડલાઇન્સ આવી ચૂકી છે. સાહેબ ગાઈડલાઇન્સ તો આવી ચૂકી, પણ સરકારે એવો નિયમ પણ બનાવ્યો છે કે જે પણ લોકો કંઈ કામકાજ કરવું હશે ભવિષ્યમાં આયા પછી આની અંદર, તો આપણે જે જોઈનિંગ કરીએ છીએ 10,000 થી, એ તો અલગ, એ તો ખરી જ, પણ એ પેલા એજ્યુકેશન લોકોને લેવું પડશે ભણવાની અંદર, એના કોર્સ કરવા પડશે. સમજો કહેવાનો મતલબ. આજે દિલ્હી યુનિવર્સિટી થઈ ગયા છે. તમે આ ચેપ્ટર જોઈ શકો છો, મલ્ટી લેવલ માર્કેટિંગ ઉપર લખેલું જ છે ચેપ્ટર. અને સલોની યુનિવર્સિટી છે, એની અંદર 1.5 વર્ષ 1 વર્ષની એની ફી છે, ફૂલ ટાઈમ કોર્સ છે. તમે જોઈ શકો પીજી ડિપ્લોમા ઇન ડાયરેક્ટ સેલિંગ, એ કોર્સનું નામ જ છે પીજી ડિપ્લોમા ઇન ડાયરેક્ટ સેલિંગ. આ ટોટલ ફી છે એની 1 વર્ષની 1.5 લાખ રૂપિયા આ કોર્સ કરવા માટેની. જેમ કે અત્યારે બેંકની પરીક્ષા આપવા માટે આપણે તૈયારી કર્યા પછી એક પરીક્ષા આપવી પડે છે ફી ભર્યા પછી, અને પાસ થયા પછી જ ક્યાંક ને ક્યાંક લોકોના નંબર લાગતા હોય છે. તો એવી જ રીતે જેમ કે એલઆઈસી ની વાત કરતા વર્ષો પહેલા એલઆઈસી ના એજન્ટ બનવું તો કોઈ એક્ઝામ નથી, કંઈક આટલું પૈસા આલો ને એજન્ટ બની જતા હતા. પણ અત્યારે તમે જુઓ આઈઆરએ ની ગાઈડલાઇન્સ આવ્યા પછી એલઆઈસી ની પણ એક્ઝામ આપવી પડે છે. દરેક જગ્યાએ એક્ઝામ થઈ ગઈ કહેવાનો ફરજિયાત. તો આવા ડાયરેક્ટ સેલિંગ ની અંદર પણ એક્ઝામ સ્ટાર્ટ થવા જઈ રહી છે શોર્ટ ટાઈમની અંદર, જેને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા પડશે દરેક લોકોએ. કે જે લોકો કામકાજ કરવું છે એની અંદર એજ્યુકેશન લેવું પડશે, પછી જ એન્ટ્રી મળી શકે છે.
એટલે એવું કીધું છે કે ડાયરેક્ટ સેલિંગ એક ધોખાધડી ચલેગી નહીં, મતલબ કે હવે કોઈ ફ્રોડ કંપની આની અંદર બહુ કામકાજ કરી શકશે નહીં. અને જે પણ કંપનીઓ હાલની તારીખમાં પણ છે માર્કેટમાં, એવું નથી કે બધી સાચી કંપનીઓ છે, પણ સાથે ઘણી બધી કંપનીઓ પોતાના માટે જ કામકાજ કરે છે. એ ધીમે ધીમે સરકારના આયા પછી એ કંપની પણ ધીમે ધીમે વાઇન્ડ થવા માટે જઈ રહી છે. તો એનાથી આગળ વાતચીત કરીશું. આ બધી જગ્યાએ લેટરો પાડી દીધા, જેમ કે રામવિલાસ પાસવાન સાહેબે ખુદ લેટર આપી દીધો હતો. એ વખતે આપણા અહીંયા ગુજરાતના જે હતા વિજયભાઈ રૂપાણી સાહેબ ચીફ મિનિસ્ટર હતા, એમને પણ એ સમય લેટર આપી દીધો હતો ગુજરાતની અંદર કે લીગલી છે તમે બિઝનેસ બિલકુલ કરી શકો છો આરામથી. તો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગાઈડલાઇન્સ બધી જગ્યાએ ચાલુ થઈ ગઈ હતી, તમે જોઈ શકો છો. અને રાજસ્થાનમાં પણ દરેક જગ્યાએ ગાઈડલાઇન, જે સૌથી ફ્રોડ થયું હતું રાજસ્થાનમાં પણ ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ચુક્યું. ડાયરેક્ટ સેલિંગમાં વૃદ્ધિ, ડાયરેક્ટ સેલિંગ પહોંચે 100 અરબના પાર. આ વસ્તુ દોસ્તો ખાસ કહેવાનો મતલબ. અને આવા દોસ્તો ડાયરેક્ટ સેલિંગની વાતચીત જે મેં કરી, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ના કીધું, પહેલા કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા નહીં, કોઈ કાયદા હતા નહીં. પણ હવે આની અંદર સક્સેસફુલ જે અહીં વાતચીત હતી, ફોરેનમાં જે લોકો ટોપ ઉપર પહોંચેલા છે તેની વાતચીત કરીએ. હોલ ઓફ ફ્રેમ, મતલબ જે લોકો ટોપ 100 લોકો છે, 100 લોકો છે, પણ 100 માંથી આપણે બધાની વાતચીત નહીં, ફર્સ્ટ એક લાસ્ટની વાતચીત કરીએ કે જે લોકો એક શરૂઆતમાં એક પ્રોડક્ટની ખરીદી કર્યા પછી, સિસ્ટમથી કામકાજ કર્યા પછી એ લોકો શું બિઝનેસ કર્યો અને એ લોકો શું અચીવમેન્ટ કર્યું, તો એની વાતચીત છે. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક પહેલા નંબર એક સ્કિન કરીને કંપની છે, એમાં એક કપલ છે, એમને કામકાજ કરતા હતા સ્કિનની અંદર. ન્યૂ સ્કિન કરીને કંપની હતી. તો આ કપલની સાથે વાતચીત કરીએ તો એ વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો, તો 1,30,00,000 ડોલર ઇન્કમ હતી. હલો, સમજો કેટલી? 1,30,00,000 ઇન્ટુ એ સમયના વાતચીત કરીએ 65 ગણો ગુણ્યા, તો સાહેબ આ કપલની ઇન્કમ હતી 84,50,00,000 વર્ષની. હલો, ઘણા લોકોના આંકડા સેટ નહીં થાય, બધું હેંગ થઈ જશે મગજ. પણ આ સનાતન સત્ય સાહેબ, અત્યારે તમે આ તો ભૂતકાળની વાત છે, 65 ચાલતા હતા ડોલર. અત્યારના ડોલરનો સાહેબ ભાવ ગણો, 80 કે 85 જે ચાલતા હોય, અને એ ઉપર સાહેબ ગણો તો ઇન્કમ કેટલી હશે અત્યારે. હલો, હવે સાહેબ જ્યારે આ કપલે બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો ક્યારે કર્યો છે? એક સમય પછી કર્યો છે ને, મતલબ કે 20 વર્ષ પાનગળ આવી ગયા પછી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. સમજો કે 20 વર્ષ 40 વર્ષ આ કપલની ઉંમર હોય, તો વચ્ચેના 20 વર્ષ બિઝનેસ સ્ટાર્ટ કરવા ચાલુ કર્યા, અને 40 વર્ષ કપલની ઉંમર. તો વચ્ચેના જે 20 વર્ષનો જે ગાળો હતો, એ 20 વર્ષના ગાળાની અંદર આ કપલની ઇન્કમ સાહેબ અત્યારે આટલી છે, વર્ષની 84,50,00,000. પણ આપણે ડિવાઇડેડ ભાગ્યા 12 કરીએ કે આપણે મહિનાની ઇન્કમ જોઈએ, તો ડિવાઇડેડ ભાગ્યા 12 કરો ને, તો આ કપલની ઇન્કમ હતી 7,04,16,000 રૂપિયા. હલો, મહિનાની. અત્યારે તો ઘણું બધું આગળ હશે કપલ. આ તો ભૂતકાળની વાતચીત છે, કઈ સમયની વાતચીત છે કે આ ઇન્કમ હતી. સમજો, એક ખાલી પ્રોડક્ટની ખરીદી કરવાથી આજે આ વ્યક્તિ ટોપ ઉપર પહોંચેલા છે, કહેવાનો મતલબ. અને એનાથી આગળ વાતચીત કરીશું. આ બધા તમે જોઈ શકો છો ફોટા, જે ટોપના ઉપર પહોંચેલા છે આ બિઝનેસમાં. ફોરેનમાં તો લોકો એવું કહે છે કે આ નેટવર્ક માર્કેટિંગ થી આ મારો સામે મારો ટાપુ છે ને, મારો ટાપુ છે, મારું પોતાનું જેટ વિમાન છે. આ ત્યાં ફોરેનમાં પોસિબલ થઈ ચુક્યું છે. હલો, અને લાસ્ટમાં એક વ્યક્તિની વાતચીત કરું, છેલ્લો વ્યક્તિ છે, જે વ્યક્તિ છે લાસ્ટમાં કોરિયાનો હતો, 100મા નંબરનો. એ પણ એક નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં કામકાજ કરતો હતો, અને એની ઇન્કમ તમે જુઓ, 15,60,000 ડોલર ઇન્ટુ 65 કરો ડોલરના, તો એ વ્યક્તિની પણ ઇન્કમ હતી 10,14,00,000 વર્ષની. હલો, પણ એના પણ ભાગ્યા 12 કરીએ તો એ વ્યક્તિની મહિનાની ઇન્કમ હતી 84,50,000 મંથલી. મતલબ કહેવાનો મતલબ કે આ લોકો ટોપ ઉપર એક સામાન્ય પ્રોડક્ટની ખરીદી કરીને સિસ્ટમમાં સેટ થયા પછી, જે કામ કરવું પડે કામકાજ કર્યા પછી આજે ટોપ ઉપર પહોંચેલા છે, કહેવાનો મતલબ. અને આ નીચે સાહેબ જે જગ્યા ખાલી છે, એ શેના માટેની? હવે આપણા માઇલસ્ટોનના લીડરો માટેની. કારણ કે આપણા માઇલસ્ટોનના લીડરો આજે મહિને રાજેશ યાદવ સાહેબ 70,00,000 75,00,000 ઇન્કમે ટચ થઈ ચુક્યા છે. હલો, મતલબ ઇન્ડિયા ઇઝ જસ્ટ બિગિનિંગ. ઇન્ડિયા એક શરૂઆત કરવા માટે થઈ ગયું છે, એટલે શરૂઆત થઈ ચુકી છે ઇન્ડિયાની અંદર પણ, આની અંદર ખાસ કરીને. તો દોસ્તો આ ડાયરેક્ટ સેલિંગની મેં જે વાતચીત કરી કે ડાયરેક્ટ સેલિંગનું ફ્યુચર શું છે, એનું ભવિષ્ય શું છે, અને એનું માર્કેટ શું છે, અને કેમ ભૂતકાળમાં કંપનીઓ લોકો હતી, કંપનીઓ નથી, કામકાજ કરતા હતા, નતા કરતા. તો આ ડાયરેક્ટ સેલિંગમાં લોકોનો ખ્યાલ આવ્યો, કહેવાનો ફ્યુચર શું હતું ડાયરેક્ટ સેલિંગનું, એનું ભવિષ્ય શું હતું. હલો, કહેવાનો મતલબ. તો ડાયરેક્ટ સેલિંગની બહુ તાકાત હતી, કારણ કે ઘણા બધા લોકો બિઝનેસ તો સ્ટાર્ટ કર્યો તો જ, પણ ઘણા લોકો ડિસ્ટ્રીબ્યુટર ક્યાંક ને ક્યાંક ડર સતાવતો હતો કે સાહેબ બધી વસ્તુ સાચી, પણ ડાયરેક્ટ સેલિંગ શું છે?
ડાયરેક્ટ સેલિંગથી મારું ફ્યુચર છે કે નહીં, મારું કેરિયર બનશે કે નહીં. આજે ક્યાંક ને ક્યાંક લોકોને ડર સતાતો હતો. તો કદાચ કાલથી લઈને અત્યાર સુધી અહીં બેઠેલા ઘણા બધા મિત્રોના ડાયરેક્ટ સેલિંગની કંઈક ને કંઈક તાકાતો ખ્યાલ આવી જશે કે ડાયરેક્ટ સેલિંગ શું છે, શરૂઆત કેવી રીતે થઈ, અને આપણું પણ શું હતું કહેવાનો મતલબ. તો આજે દોસ્તો આપણે ડાયરેક્ટ સેલિંગ જે ચેપ્ટર હતું, વાય ડાયરેક્ટ સેલિંગ, એ 2 દિવસનું ચેપ્ટર આપણે અહીંયા ક્લોઝ કર્યું. કહેવાનો મતલબ અ, આજે 2 દિવસથી તમે જે પણ ઝૂમની અંદર બેઠા છો અને 2 દિવસ તમે મને કન્ટિન્યુ સાંભળ્યો છે, તો તમારા દરેક વ્યક્તિઓ થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ દરેક મિત્રોના ખાસ. ને આ સિસ્ટમથી પણ આપણે બધા કામકાજ કરીશું, એક મોટી ઊંચાઈ ઉપર પણ આપણે પહોંચી શકીએ છીએ. તો આજનું સેશન હું મારું કમ્પ્લીટ કરું છું. ઓલરેડી સમય થઈ ચૂક્યો છે, 8:16 થઈ છે. તો મારી આજની ટ્રેનિંગ પૂરી કરવા માટે જઈ રહી છું. અને જેને મને મોકો આપ્યો એવા પોતાના ગ્રેટ ગુરુ એવા શૈલેષ પટેલ સરને પણ થેન્ક યુ સર, કે આ વાય ડાયરેક્ટ સેલિંગ સમજાવવા બદલ. તો થેન્ક યુ સર. અને દરેક ટોપના લીડર એનટી સેવાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. મારું મંતવ્ય પૂરું કરું છું. થેન્ક યુ. જય હિન્દ. જય માય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ.